શ્રી ગુરવે નમઃ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે મધવં સ્તંભાભ્યંતરગર્ભભાવનિગદા વ્યાખ્યાત તદ્વૈ ભવઃ યહ પંચાનન પાંચજન્યવપુષા વ્યાદિષ્ટવિશ્વાત્મતઃ પ્રહ્લાદાભિહિતાર્થતત્ક્ષણમિલત દૃષ્ટા પ્રમાણં હરે સોવ્યાદ્વહ શરદિન્દુ સુંદરતનુ સિંહાદ્રિચૂડામણિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી. ઉમાપતિ મહાદેવ કી. પવન સુત હનુમાન કી. સનાતન ધર્મ સદ્ગુરુદેવ કી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, મહર્ષિ વેદવ્યાસ વિરચિત શ્રીમદ ભાગવતની કથાનો પ્રસંગ ચાલી રહ્યો છે. કથાના પ્રસંગમાં ભગવાન શ્રી કૃષ્ણ બાળરૂપમાં નંદરાયના ત્યાં મોટા થઈ રહ્યા છે અને કંસ છે એ કંસ એમનું નિકંદન કાઢવા માટે
એક પછી એક અનેક પ્રકારના અસુરોને મોકલી રહ્યો છે. શ્રીમદ ભાગવતમાં 10મા સ્કંધના પૂર્વાર્ધમાં અસુરોની કથા છે. એક રીતે એમ કહી શકાય કે કૃષ્ણના સાથે એક અસુરનો સંપર્ક થયો, એમાંથી એક લીલા થઈ, એમાંથી એક બોધપાઠ થયો. તમને ખ્યાલ આવ્યો હશે કે એણે સૌથી પહેલા પૂતના નામની રાક્ષસીને મોકલી, જે રાક્ષસી સૌંદર્યવાળી હતી, જે ભોગ પ્રદાન કરનારી મહાશક્તિ હતી, જે સિદ્ધિઓના રૂપ જેવી હતી, જે લબ્ધિઓના રૂપ જેવી હતી. પણ કૃષ્ણ છે એ રાક્ષસીના દ્વારા મરાયા નહીં. હવે એ રાક્ષસીના કરતા પણ એક પ્રચંડ અને મહાઅસુરને મોકલવાનો છે. મહાઅસુરને. અધ્યાત્મનું મૂળ કામ છે, યાદ રાખજો. રામનું મૂળ કામ છે. કામ એટલે વાસના. તમારામાંથી ઘણાને આ વાત જલ્દી સ્વીકાર્ય નહીં થાય, કદાચ માનવામાં નહીં આવે, પણ એક સિક્કો હોય એની જેમ બે બાજુઓ છે, એમ જીવનની પણ બે બાજુઓ છે. તમારા જીવનમાં સિક્કાને ઉછાળો, કોઈ વાર રામ ઉપર આવે તો કોઈ વાર કામ ઉપર આવે. જ્યારે રામ ઉપર આવે ત્યારે તમારા જીવનમાં શાંતિ, સુખ, આનંદ, આહલાદ, તૃપ્તિ અને જીવન એટલે જીવન જ મળે. પણ જ્યારે કામ ઉપર આવે, વારંવાર ઉછાળવા છતાંય કામનો કામ જ ઉપર આવે, ત્યારે જીવન દુઃખ થઈ જાય, દુઃખમય થઈ જાય, દુઃખના કોઈ પાર ના આવે એટલું દુઃખ થઈ જાય. અને એટલે એ દુઃખમાંથી છૂટવા માટે રામ છે. માત્ર સંસારના પદાર્થો મેળવવા માટે જ રામ નથી. એ તો એમને મળી શકે છે, પુરુષાર્થ કરીને મળી શકે છે. પણ જ્યાં માણસનો પુરુષાર્થ લાચાર થઈ જાય, જ્યાં વ્યક્તિનો પુરુષાર્થ છે એ બિચારો થઈ જાય, એવી જગ્યાએ જ્યારે માણસ પટકાય ત્યારે એને એમ લાગે કે ઓ પ્રભુ, હવે તું જ મારું રક્ષણ કર, પરમેશ્વર હવે તું જ મારી રક્ષા કર. એટલે રામનો બીજો ભાગ કામ છે. અધ્યાત્મના મૂળમાં કામ છે. અને કામનું દુઃખ જ્યાં સુધી અનુભવાય નહીં ત્યાં સુધી વ્યક્તિ બરાબર આધ્યાત્મિક નહીં થઈ શકે. જ્યાં સુધી કામ સુખરૂપ લાગે, જ્યાં સુધી કામ અભિષ્ટ લાગે, જ્યાં સુધી કામ ઉત્તમ લાગે, ત્યાં સુધી એને આધ્યાત્મિક જીવનમાં કોઈ પગ માંડવાની ઈચ્છા નહીં થાય. પણ કામથી છૂટવા માંગે. વ્યસનથી છૂટવું સરળ છે, જો કે વ્યસનથી છૂટવું પણ સરળ નથી. અહીં તો સારું છે, આપણા દેશમાં જે પ્રશ્નો છે ને એ પ્રશ્નો અમેરિકામાં નથી, અને અમેરિકામાં જે પ્રશ્નો છે એ આ દેશમાં નથી. અહીંયા પ્રશ્ન છે ગેસ તેલનો, ક્યાંથી લાવશું, મળે છે કે નહીં, બંધ થઈ જશે તો. ગેસનો બાટલો ભરાવાનો પ્રશ્ન છે, ગેસનો બાટલો ખતમ થઈ ગયો છે, હવે ગેસ કેવી રીતે ચલાવવો, સિમેન્ટ નથી મળતી, મકાન નથી મળતું, બધા ઘણા પ્રશ્નો છે. અમેરિકામાં એ બિલકુલ એ પ્રશ્નો છે જ નહીં. તમારે જોઈએ એટલી સિમેન્ટ, જોઈએ ગેસ, બધું જ જોઈએ એટલું. જે રિંગ ફેરવા એની સાથે જ તમારા ઘર આગળ ઢગલો થવા લાગે. પણ ત્યાં સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે એ વ્યસનનો છે. સૌથી મોટામાં મોટો પ્રશ્ન મા બાપને જે આજે ડરાવે છે, એમનું 10 વર્ષનું છોકરું, 12 વર્ષનું છોકરું હાઈસ્કૂલમાં ભણવા જાય છે, અને હાઈસ્કૂલના એ છોકરાઓને પેલા જે ડ્રગવાળા છે, એટલે જે વ્યસનો વેચનારા છે, LSD ને એ પ્રકારના જે વ્યસનોની ચીજો વેચનારા છે, એમને ફસાવે છે. છોકરીઓને ફસાવે છે, છોકરાઓને ફસાવે છે. ખાનદાન ઘરની દીકરીઓ, સારા સારા ઘરની દીકરીઓ એવી રીતે ત્યાં ફસાવે છે કે આખી જિંદગી એની ચુંગાલમાંથી પછી નીકળી ન શકે, એનું જીવન બરબાદ કરી નાખે. એને પેલું વ્યસન ધીરે ધીરે આપે અને પછી એ રવાડે ચડી જાય. પછી એના વિના એને ચેન ના પડે, એને ઘર ના ગમે, કશું જ ના ગમે, અને એ વ્યસન માટે પછી એના જીવનની પૂરી બરબાદી કરી નાખે. એવી કેટલીય છોકરીઓ બરબાદ થયેલી તમને અમેરિકામાં જોવા મળશે. અમને લોકો ઘણી વાર બતાવે કે જુઓ આ દશા, આ કુસંગની આ દશા છે. આપણા ત્યાં એની અસર થોડી થવા લાગી છે બીજી રીતે, પણ ત્યાં તો આ એક બહુ મોટો પ્રશ્ન છે. મા બાપ છે ને
એમને ચિંતા છે કે અમારા છોકરા હાઈસ્કૂલમાં જાય છે, પણ હાઈસ્કૂલમાંથી પાછા આવશે તો કયા જંતુઓ લઈને આવશે, અને જંતુઓ લઈને આવશે. ટીવીમાં એમનો ઇન્ટરવ્યુ આવે, એ બિચારા રડતા હોય છે કે અમારે આ બધું છોડવું છે, પણ છૂટતું નથી, એના વિના રહી નથી શકાતું. એટલે રડે, માથા કૂટે, અમને આ છોડાવો, આમાંથી બચાવો, પણ બચી શકાતું નથી. જીવનો એક છેડો પામરતા છે, બીજો છેડો સામર્થ્ય છે. સામર્થ્ય અને પામરતા બેયના વચ્ચે જે ઝોલા ખાય એનું નામ તો જીવ છે. સમર્થમાં સમર્થ જીવ પણ એક છેડે પામર છે. એ વ્યસન નથી છોડી શકતો, એને છોડવું છે. ક્રોધ છોડવો છે પણ છોડી નથી શકતો. એને પોતાને પોતાના દોષો દેખાય પણ એ છોડી શકતો નથી. એટલે જે અધ્યાત્મ માર્ગ ઉપર ચાલવાની ઈચ્છા વાળો માણસ છે, એની આ પહેલી નિશાની છે. એ એના અંદરના શત્રુઓથી દુભાય, એના અંદરના શત્રુઓથી દુખી થાય. ભગવદ્ ગીતા ઉપાડીને જોજો. અને કૃષ્ણને અર્જુને આ પ્રશ્ન પૂછ્યો છે, અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છન્નપી વાર્ષ્ણેય બલાદિવ નિયોજિતઃ. ગીતાનું અધ્યયન કરજો. હિન્દુ હોવ તો કરજો, પણ હિન્દુ ન હોવ તોય કરજો. તમે જોજો, એમાં મનોવૈજ્ઞાનિક તથ્યો ભર્યા છે. જીવનના એક પ્રશ્નો એમાં મૂકેલા છે. અર્જુન પેલા કૃષ્ણને પ્રશ્ન પૂછે છે, અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ. પ્રભુ, બે પ્રકારના માણસો હોય છે. એકને કંકુ લગાવીને જીવવું છે, એને ચહેરા ઉપર કાજળની રેખા લાગવા દેવી નથી. એ તો એમ જ ઈચ્છે છે કે મારા ચહેરા ઉપર હંમેશા કંકુ જ રહે. પણ કાજળની ઈચ્છા ન હોવા છતાંય કાજળ લાગી જાય છે. લગાડનાર છે કોણ? પાપમ ચરતિ પુરુષ અનિચ્છન્નપી. એની કોઈ ઈચ્છા નથી. ઈચ્છાપૂર્વકનું જે પાપ કરે એની વાત જવા દો, પણ જેને એ પાપ કરવું જ નથી, એ માર્ગે જવું જ નથી, અનિચ્છન્નપી વાર્ષ્ણેય બલાદિવ નિયોજિત. ગરદન પકડ્યું હોય અને ગરદન પકડીને કોઈ ઘસેડીને લઈ જતો હોય, કતલખાને જેમ પેલા બકરાને, એમ જબરજસ્તી એ પાપના તરફ લઈ જનારી તત્વ કોણ છે? આ અર્જુનનો પ્રશ્ન છે. અર્જુન તો માધ્યમ છે. અર્જુનનો પ્રશ્ન એટલે અર્જુનનો નહીં, એ તો મારો ને તમારો, આપણા સૌનો પ્રશ્ન છે. અને એટલો જ સુંદર ભગવાને જવાબ આપ્યો છે. શ્રી ભગવાન ઉવાચ, કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરિણમ ધૂમેના વ્રિયતે વન્નિર યથા દર્શો મલેન ચ યથોલ્બે નાવૃતો ગર્ભ તથા તેનેદ માવૃત. તૃતીય અધ્યાય તમે જોજો. અર્જુન એનું નામ કામ છે, એના બીજા ભાઈનું નામ ક્રોધ છે. એ રજોગુણમાંથી વધે છે. બીજમાં તો બધામાં જ છે, પણ જેમ જેમ રજોગુણનો સંપર્ક વધે એમ એ વધે છે. રજોગુણી આહાર, રજોગુણી સંગ, રજોગુણી નિવાસ, બધું ચારે તરફથી રજોગુણ રજોગુણ રજોગુણનું જ બધું હોય તો એ રજોગુણ સમુદ્ભવ. એની વૃદ્ધિ, એની અલ્પતા, સત્વગુણમાં અલ્પતા અને રજોગુણમાં એની વૃદ્ધિ, તો રજોગુણ સમુદ્ભવ મહાપાપમાં. અર્જુન એ તો મહાપાપી છે, મહાશનો, અને બહુ ખાનારો છે. એનું પેટ એટલું મોટું છે કે આખી દુનિયાનો ખોરાક એને આપો તો પણ કદી એને તૃપ્ત કરી શકાય, કદી એને તૃપ્ત ન કરી શકાય. મહાપાપમાં, મહાશનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરિણમ. અર્જુન, દુર્યોધન એ જ છે. પેલો જે ઉપરનો દુર્યોધન છે એ તો માત્ર છોતરાની વાત છે. તારે જો ખરા દુર્યોધનને ખોળવો હોય, શોધવો હોય તો દુર્યોધન અહીં જ છે. ગાંધીજીનું જીવન ચરિત્ર વાંચજો. ગાંધીજી આ સમર્થ પુરુષે લખ્યું છે કે જ્યારે મારા બાપુ મૃત્યુની છેલ્લી ઘડીએ હતા અને છેલ્લા ડચકા લેતા હતા, ત્યારે હું એમના પગ આગળ, એમના આગળ હું બેઠો હતો. અને બધાને જેમ હતું કે આ ડોસો હવે વધારે ટાઈમ જીવવાના નથી. એમ જ હતું કે હવે આ 5 મિનિટ, 10 મિનિટ, અડધો કલાક, કલાક, 2 કલાક, 4 કલાક, પણ હવે આ વધારે ટાઈમ કાઢવાના નથી. ભારતીય સંસ્કૃતિની પણ એક વિશેષતા છે. એના માણસ મરતો હોય તો એ મૃત્યુના સમયે એનો છોકરો, એની પત્ની, એના ભાઈઓ, એની બહેનો, એના સગાવાલા બધા એની પાસે આવીને ઉભા હોય અને આશ્વાસન આપતા હોય.
કાનમાં રામ બોલાવતા હોય અને આશ્વાસન આપતા હોય કે રામમાં મન રાખજો, હવે બીજા કોઈમાં મન ના રાખશો. કોઈ ગરીબ માણસ હોય, કોઈ દુઃખી માણસ હોય અને મરતી વખતે એના મનની અંદર અસંખ્ય ચિંતા થતી હોય, આ પત્નીનું શું થશે, આ બાળકોનું શું થશે, આ દેવું છે, આ નાના નાના બાળકો, આ બધાનું શું થશે, એના અંદર ચિંતા ઘૂંટાતી હોય તો કોઈ એવો દાનો મિત્ર હોય, કોઈ સમર્થ મિત્ર હોય, એના કાનમાં કહે તું ચિંતા ના કરીશ, તારા બાળકો એ મારા બાળકો છે, તું જરાય ચિંતા ના કરીશ, એને આશ્વાસન આપે અને એમ કે તું હવે પરમેશ્વરમાં તારું મન જોડી દે, તું જરાય ચિંતા ના કરીશ. કોઈ આશ્વાસન આપે અને પેલો પ્રાણ છોડે, પણ બધાને કઈ આશ્વાસન આપનારા મળતા હોય છે? બિચારા કેટલા હોય તો છેવટની ઘડી સુધી ત્રાસ ત્રાસ કરતા આ બધાનું શું થશે, આ બધાનું શું થશે. એના કરતા એવું કેમ કરવામાં ના આવે કે એવી સ્થિતિમાં મુકાયેલી સ્ત્રી, એવી સ્થિતિમાં મુકાયેલા છોકરા, એવી સ્થિતિમાં મુકાયેલું કુટુંબ, એનો આધાર સમાજ થઈ જાય, એનો આધાર કોઈને કોઈ એક સમર્થ સંસ્થા થઈ જાય. એવું કેમ ના થઈ શકે? પણ આપણને એ નથી સૂચતું. લાખો અને કરોડોના યજ્ઞો તમને સૂજે, લાખો અને લાખો રૂપિયાની સપ્તાહો તમને સૂજે, ત્યાં પાટલે બેસવું હોય તો તમે હજારો રૂપિયા આપીને બેસી શકો, પણ જે પાયાનું કામ કરવાનું છે, જે મુદ્દાનું કામ કરવાનું છે, એ કામ તરફ કોઈની નજર નથી જતી, કોઈનું ધ્યાન નથી જતું. એવું કેમ ના થાય? મરનારને એમ થાય કે હું ભલે મરતો હોઉં પણ મારી એક સંસ્થા છે, મારો એક સમાજ છે, મારું એક ફલાણું છે. મારે ઘણી વાર ઘણા સમાજોમાં જવાનું થાય અને ત્યારે હું લોકોને કહું તમે આ લગ્નમાં લાખો ને કરોડોના ખર્ચા કરો છો. હમણાં મને એક સજ્જને કહ્યું કે હું એક મારવાડી શેઠના લગ્નમાં જઈ આવ્યો, એણે કંઈ ખર્ચો કર્યો, કંઈ ખર્ચો કર્યો, કંઈ ખર્ચો કર્યો. પ્લેનની ટિકિટમાં બેસાડ, પ્લેનમાં લઈ ગયો મને, અને મદ્રાસમાં 2 કલાક માટે, પેલા 5 સ્ટાર હોટલમાં 2 કલાક માટે. 2 કલાક તો એરપોર્ટ ઉપર બેસી શકાય, હમણાં 2 કલાક તો બીજું એટલું તો વેઇટ માટે બેસવું પડે. તો એ 5 સ્ટારમાં ઉતારો આપ્યો અને કઈ ખર્ચો કર્યો, કઈ ખર્ચો કર્યો. એની ઉદારતા, ભલે ઉદારતા રહી, પણ એ ઉદારતાને સમાજલક્ષી કેમ ના બનાવી શકાય? જે ઉદારતા એની દીકરીના લગ્નમાં વ્યર્થમાં કરે છે. તમે હજુ મારવાડીઓના લગ્ન નહીં જોયા હોય, અહીં થોડાક રહે છે એટલે કદાચ ખબર હોય તો હોય. અરે એ તો રૂઆબ તો કેટલો રૂઆબ, ત્યાં તો પાછા વાળંદ મૂકવા પડે, પોલીસ કરનારા રાખવા પડે. પેલા જાનમાં આયા હોય ને એમના માટે 2-3 મારીસા મૂકીને કહે હવે જેને હજામત કરી હોય, કન્યાના બાપ તરફથી ફ્રી હજામત, કન્યાના બાપ તરફથી બુટ પોલીસ ફ્રી, બધું જ ફ્રી. અને ના કર્યું, આટલું કર્યું હોય તો જોડા મારવાના પાછા, આટલું કર્યું હોય તોય ઉપરથી પાછો યશ નહીં આપવાનો, ક્યાં કિયા તુમને, ક્યાં કિયા, એમ કરીને પાછા જવાના. એના કરતા કોઈને લુખો રોટલો આપો અને એની આંતરડીમાંથી ભલું થાઓ, તુમને બહોત કિયા, તુમને બહોત કિયા, મેરા પેટ ભર દિયા, એવું એવી જગ્યાએ કરો ને. પણ એ દૃષ્ટિ બદલવાની જરૂર છે. એટલે સમાજલક્ષી, એટલે માણસ મરવા પડ્યો હોય ત્યારે એના મનમાં કેટલાય પ્રશ્નો, કેટલીય ચિંતાઓ થતી હોય કે મારી પત્નીનું શું થશે, મારા બાળકોનું શું થશે, આ બધા રખડી પડશે, રજડી પડશે. એટલે કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવ, મહાશનો મહાપાપમાં વિદ્યેનમિહ વૈરિનમ અર્જુન. બીજો કોઈ દુર્યોધન નથી. તારે જો મારવો જ હોય તો આ અંદરના કામને મારવાનો છે. એટલે એમાંથી અધ્યાત્મ તત્વ નીકળ્યું, અને અધ્યાત્મ તત્વ છે એમાં એ વિપત્તિ છે, એ દુઃખ છે. તો ગાંધીજી છે એમના પિતાના આગળ બેઠેલા, અને એમણે પોતાના જીવન ચરિત્રમાં લખ્યું કે સૌને વિશ્વાસ છે કે આ વધારે ટાઈમ ડોસો જીવવાના નથી, અને મને ખાતરી છે, પણ મારું મન શયનખંડમાં છે, ડોસાના પાસે નહીં. ડોસાની પાસે હું બેઠો છું, એ મારું કર્તવ્ય છે. પણ વાસના અને કર્તવ્ય બેયનો મેળ ભાગ્યે જ મળતો હોય છે. એટલે તો હનુમાન કર્તવ્ય કરવા માટે હનુમાન રહ્યા, એટલે તો લક્ષ્મણ રહ્યો. સીતાજીને રામે સાથે લીધા, પણ ઉર્મિલાને લક્ષ્મણે સાથે ના લીધી. નહીં તો ઉર્મિલાને જો સાથે લીધી હોત તો લક્ષ્મણ જે કર્તવ્ય કરી શક્યા એ કદાચ કરી શક્યા ના હોત, કારણ કે એમાંથી જ ઊંચા ના હોત, એમાંથી જ બધા કર્તવ્યોમાંથી જ ઊંચા ના હોત. એટલે એક તરફ કર્તવ્ય છે, બીજી તરફ વાસના છે, અને વાસનાનો ધક્કો જોરથી, જેમ કોઈ બાંધ તૂટ્યો હોય, કોઈ વેગ, એક મોટી નર્મદામાં પૂર આવ્યું હોય અને એક તણખલું તણાતું હોય, એમાં માણસ તણાઈ રહ્યો છે. ગાંધીજીએ લખ્યું, અને હું ઉઠ્યું અને શયનખંડમાં ગયો. મને હતું કે હું આવીશ
ત્યાં સુધી તો ડોસાને કંઈ આંચ આવવાની નથી. પણ થોડી જ વારમાં કોઈ દરવાજા ખખડાવ્યા અને ફાળ પડી પેટમાં. આવીને દરવાજો ઉઘાડ્યો અને ખખડાવનારને પૂછ્યું, કેમ ભાઈ? એણે કહ્યું, તમારા બાપુ ગુજરી ગયા, તમારા પિતા છે એ ગુજરી ગયા. અને મને કારમો આઘાત લાગ્યો. અરર, હું છેલ્લી ઘડી સુધી એમની પાસે ના રહી શક્યો. મારે છેલ્લી ઘડીએ એમની પાસે રહેવાની જરૂર હતી, પણ મને કોણે રહેવા ના દીધો? એવું કયું તત્વ હતું? ગીતાએ જવાબ આપ્યો, કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવ, મહાશનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરિણમ. અર્જુન, આ જ તારો દુશ્મન છે, બીજો કોઈ નથી. અને એ જ વખતે મેં મનોમન પ્રતિજ્ઞા કરી, જેણે મને મારા બાપુના મૃત્યુના ટાઈમે પણ હાજર નથી રહેવા દીધો, એની સાથે હું લડીશ, સંઘર્ષ કરીશ અને એક ને એક દિવસે હું વિજય પ્રાપ્ત કરીશ. એ જ દિવસે વૃદ્ધ એ માણસે એ સંકલ્પ કર્યો અને 36 વર્ષની ભર યુવાવસ્થામાં એને અમલમાં મૂક્યો. તમને કોઈને ખબર હોય કે ના હોય, 36 વર્ષની ભર યુવાવસ્થામાં વ્રત લઈ લીધું. જૈનોમાં વ્રતો હોય છે, 5 વ્રતો. એક પહેલું વ્રત, બીજું વ્રત, ત્રીજું વ્રત, ચોથું વ્રત, પાંચમું વ્રત. એ કોઈ મુનિ પાસે જઈને વ્રત લે, જ્યારે એમ લાગે કે હવે બસ, હવે બરાબર છે, તો એક લીટું દોરી દે, બસ હવે આ મારું વ્રત છે. અને વ્રત લીધા પછીનું જે જીવન છે એ જીવનના તેજની કોઈ સીમા નથી, એની તેજસ્વીતાની કોઈ સીમા નથી. પણ જ્યાં સુધી એ તેજસ્વીતા ના આવે, એ વ્રત ના આવે, ત્યાં સુધી અધોગતિની પણ કોઈ સીમા નથી. હું તમને બીજી વાત પણ કહી દઈશ, તમારામાંથી કોઈ એમ ના સમજે કે ગીતા એક અસંતુલિત ગ્રંથ છે, એ પ્રકૃતિના વિરુદ્ધ વાત કરનારો ગ્રંથ છે, એવું કોઈ ના સમજી લે. એટલે ગીતાની જે સંતુલન વૃત્તિ છે એની પણ વાત કરી દઈશ. એ જ ગીતાએ જેણે એમ કહ્યું કે આ મહાશત્રુ છે, એ જ ગીતાએ 2 વાર કહ્યું, પ્રજનશ્ચાસ્મિ કંદર્પઃ. અર્જુન, આ બધી વિભૂતિઓમાં જે પ્રજનન છે એ મારી વિભૂતિ છે. એનાથી તો સંસાર ચાલે છે, એનાથી તો રામ થયા, એનાથી કૃષ્ણ થયા, બુદ્ધ થયા, મહાવીર થયા. એ પ્રજનન જો શક્તિ હોત જ નહીં તો આ દુનિયા જ કશી ના હોત. એ મારી વિભૂતિ છે અર્જુન. અને એનું સ્પષ્ટીકરણ કર્યું, ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. અર્જુન, ધર્મથી અવિરુદ્ધ, ધર્મ પ્રમાણેનો જે કામ છે એ મારું રૂપ છે અર્જુન. એ મારું રૂપ છે, એ કોઈ પાપ નથી, એ કોઈ દોષ નથી, પણ ધર્મ પ્રમાણે હોય તો. પણ અહીંયા જે કૃષ્ણને મારવા માટે જે અસુર મોકલ્યો છે એ તો ટોર્નેડો છે. ટોર્નેડો, એ તો વંટોળિયો છે. તમને ખબર હશે કોઈને, આપણા ત્યાં એક બહુ મોટી સાધ્વી થઈ ગયા, બહુ સમર્થ, બહુ ઊંચી પ્રકારના માતાજી થઈ ગયા, આનંદમયી માતા. નામ સાંભળ્યું હશે તમે. આનંદ, બિલકુલ અભણ, ભણેલા કઈ નહીં, બિલકુલ નહીં. નાનું છોકરું જાય તો એને પિતાજી કહીને બોલાવે, મોટાને તો પિતાજી કે, પણ કોઈ 25-20 વર્ષનો જાય તો એને એ 80 વર્ષના ડોસી પિતાજી કહીને જ બોલાવે, બધાને પિતાજી કહીને બોલાવે. એમણે એક બહુ સરસ વાત, બહુ સુંદર વાત કરેલી છે. આ શરીરની અંદર વારંવાર સમય ઉપર વંટોળિયા આવતા હોય છે. વંટોળિયા સુખ દેવા માટે નહીં, ઉડાડવા માટે, ઉડાડીને ફેંકી દેવા માટે, અને ક્યાંયથી ક્યાંય ફેંકી દેવા માટે. વંટોળિયા વધારવા માટેના સાધનો છે, ઘટાડવા માટેના સાધનો છે. એવા આહાર છે, એવા આહાર કરો તો વંટોળિયા વધે. એવા સંગ છે, એવું જોવું છે, એવું સાંભળવું છે, આ બધું એવું છે કે બધું તમને વધારવું હોય તો વધારી આપે. જેના વંટોળિયા વધી ગયા હોય એવો માણસ કદી સુખી ના હોય. તુલસીદાસને લખવું પડ્યું છે, કામ અછત સુખ સપનેહુ નહીં. કામ અછત સુખ સપનેહુ નહીં. જ્યાં સુધી કામની તૃપ્તિ ન થઈ હોય, એની સમાપ્તિ ન થઈ હોય, ત્યાં સુધી સુખ સપનેહુ નહીં. શ્રીમદ ભાગવતમાં જ એક બહુ સુંદર, બહુ સરસ મજાની આખ્યાયિકા મૂકેલી છે, તમને કહીશ થોડી. ભાગવતની જ આખ્યાયિકા કહીશ. સાંજનો ટાઈમ છે અને એક અવધૂત છે ને, એ ફરતા આવી અને સાબરમતીથી દૂર કોઈ એક સ્મશાન છે ને, સ્મશાનમાં જઈને પડ્યા છે. મહાપુરુષોની વિચિત્રતા જોજો, અવધૂત દશા જોજો. અવધૂત દશા પડ્યા છે, એ કોઈના ઘર સામું જોવાની ઈચ્છા નથી. જ્યાં કોઈ જવા તૈયાર ન હોય, ના છૂટકે જવું પડે એ વાત જુદી છે. સ્મશાનમાં કોઈ રાજી ખુશીથી જાય છે? ના છૂટકે જવું પડે, અને ના છૂટકે જવું પડે એટલે જવું જ પડે, તમારે મારે સૌને.
અને જઈને જોજો તો ખરા, હા હા કઈ વિચિત્રતા છે. એ 3x6 ની જે જગ્યા છે ને, જ્યાં લોકોને બાળવામાં આવે છે, કોઈ હજારો માણસો સૂતેલા છે, હજારો માણસો. જયારે જીવતા હતા ને ત્યારે એક વેંત જગ્યા માટે લડતા હતા, એક વેંત માટે આમ ધારિયા લઈ લઈને ફરતા હતા, મારી નાખો એમ તો કોર્ટે ચડ્યા હતા. હવે કોઈ કોઈને કહેતું નથી કે આગો ખાસ એમ, કોઈ કહેતું આગો ખાસ એમ, કોઈને કહેતું નથી. એ તો કહે છે કે તમે આવો, એક જ જગ્યામાં બધા સૂતા છે. કોઈને હવે આગો ખાસ એમ કહેવાની જરાય. જીવતા હતા ત્યારે લોકોને મારતા, જો નજીક આવ્યા હતા અહીં થુરિયો ચડ્યો તો પછી ખબરદાર એમ કે. હવે ઘસઘસાટ બધા બેઠેલા છે. એવા સ્મશાનમાં આવી અને એક અવધૂત છે ને, એ અવધૂત પડેલા છે, મસ્તીમાં પડેલા છે. એમને કોઈ માનની પડી નથી, શિષ્યોની પડી નથી, જય જયકારની પડી નથી, કોઈ મારું સામૈયું કરવા આવે, કોઈ મને લેવા આવે, એવી કશી પડી નથી. એક આકાશ સામે દૃષ્ટિ કરીને એક તાર લગાવ્યો છે, બસ તન્મય થઈને. 9 વાગ્યા હશે, રાતના 9, 10 વાગ્યા હશે. આખી દુનિયા ઘસઘસાટ. સ્મશાનમાં કોણ જોવા જાય? આખી દુનિયા ઘસઘસાટ ઊંઘે છે. યાદ રાખજો, કોઈની આધ્યાત્મિકતાનું માપ કાઢવું હોય તો એને કેવા કપડાં પહેર્યા છે એના દ્વારા કદી માપ ના કાઢશો. એ ચંપલ પહેરે છે કે પૈસાને અડે છે કે નથી અડતો કે એ બધું કોઈ એનો કોઈ અર્થ નથી. એનો કોઈ, એ તો ઉપરના નિયમો છે, કેટલીક વાર તો નિયંત્રિત નિયમો હોય છે, એનો કશો અર્થ નથી. પણ એનો એક જ છે, એક જ એનું માપ છે કે એને માનની તૃષ્ણા નથી ને, એને માન માટેની લોલુપતા નથી ને. પૈસાની લોલુપતા ભલે ના હોય, પણ એને માન માટેની લોલુપતા નથી ને. બસ માન માટેની એને લોલુપતા ન હોય, અને માન મેળવવાનું સામર્થ્ય હોય. જેનામાં માન મેળવવાનું સામર્થ્ય હોય અને માનની લોલુપતા ના હોય. માન મેળવવાનું સામર્થ્ય ના હોય અને માન મેળવવાની લોલુપતા હોય, એ તો કેટલી અધોગતિ કહેવાય. માન મેળવવાનું તો સામર્થ્ય જ ના હોય. બસ આ એની આધ્યાત્મિકતા. એનામાં પૂરું સામર્થ્ય છે, પણ એને માનની જરાય પડી નથી. ઉલટાનું માન મળવાના પ્રસંગો હોય ત્યાંથી એ દૂર ખસી જાય છે. પ્રયત્નપૂર્વક મનુને લખવું પડ્યું. સમ્માનાદ બ્રાહ્મણો નિત્યમ ઉદ્વિજેદ વિષાદિવ. જેને બ્રાહ્મણત્વની રક્ષા કરવી હોય એને જ્યાં બહુ માન મળતું હોય ત્યાંથી ખસી જવાનું. સમ્માનાદ બ્રાહ્મણો નિત્યમ ઉદ્વિજેદ વિષાદિવ. જ્યારથી જેમ માણસ ખસી જાય એમ ખસી જવાનું. નહીં તો આ માન મારી નાખશે. આ માન છે એ એના બ્રાહ્મણત્વને મારી નાખશે. બ્રાહ્મણત્વને મારી નાખશે પછી એ સત્યવાદી નહીં રહી શકે, પછી એ સારંગી વગાડનારો થઈ જશે. જેને જેવા રાગ ગમતા હોય એવા કાઢી આપે અને ખમા બાપુ ખમા બાપુ ખમા બાપુ ખમા બાપુ કરો એ માત્ર થઈ જશે. એટલે ખલાસ. પછી જનોઈ ભલે ને ગમે એટલી જનોઈ પહેરી હોય, આટલી લાંબી ચોટી રાખી હોય, બ્રાહ્મણત્વ ખતમ થઈ ગયું. તો સ્મશાનમાં પડ્યા છે મસ્તીમાં. રાતના 12 વાગ્યા, આખી દુનિયા ઘસઘસાટ ઊંઘે છે. અને આ સ્મશાનમાં પડેલા અવધૂતને વળી મનમાં એક ઈચ્છા જાગી, ચાલો નગર ચર્ચા જોવા જઈએ. નગરમાં શું થઈ રહ્યું છે જોવા. તો નગરમાં જોવું હોય તો દિવસે જોવાનું હોય કે રાત્રે જોવાનું હોય. અને રાત્રે જોવું હોય તો 12 વાગે તો શું જોવાનું જોવાય. સંન્યાસી સાધુ રાત્રે ગમે ત્યારે ગમે તે ટાઈમે ગમે તેમ ફરી ના શકે. એને એની મર્યાદા સાચવવી પડે. અને એ મર્યાદા ના સાચવે તો એની મર્યાદા ના રહે. પણ આ તો અવધૂત છે, અને અવધૂતના માટે એક માન્યતા છે. નિસ્ત્રય ગુણ્યે પથી વિચારતા કો વિધિ કો નિષેધ. હવે એના માટે કોઈ વિધિ નહીં, કોઈ નિષેધ. વિધિ અને નિષેધના કુંડાળા એ પાર કરી ચુક્યો છે. વિધિ અને નિષેધના કુંડાળા હોય ત્યાં સુધી બરાબર છે. અવધૂત દશા છે. રાતના 12 વાગે એકલો અંધારા, જે અંધારું શહેર, આવી લાઈટો નહીં, પહેલા નીકળી પડ્યા. ભાગવતમાં ચર્ચા છે. અને પછી જે મેન સડક રોડ છે એમાં જતા લોકોના ઘર, શેઠિયાઓના, ગરીબોના, એ બધું જોતા આગળ જઈ રહ્યા છે. તો જુએ છે તો દૂર એક સુંદર હવેલી છે, અને હવેલીમાં દીવો બળી રહ્યો છે. ઝરમર મોટો પ્રકાશ દીવાનો થઈ રહ્યો છે. તેને નવાઈ લાગી કે આ આખા ગામમાં બધે અંધારું છે. પેલા લોકો દીવા રાખતા નહીં, રામ કરીને સુઈ જાય બધા. અને અહીંયા લાઈટ થઈ રહી, પ્રકાશ થઈ રહ્યો છે. કંઈક થતું હશે, કંઈક ચાલતું હશે. નજીક આવીને જુએ છે તો સરસ મજાની હવેલી છે, સુંદર. અને એના બારણાના વચ્ચે એક સ્ત્રી ઉભેલી છે. સુંદર સ્ત્રી છે. એની આંખમાં એક અપેક્ષા છે. અને આ અવધૂતે દૂરથી એને જોઈ અને એના મનમાં થયું, ઓહો, કો કે ના કો,
કોઈ પતિવ્રતા સ્ત્રી છે, એના પતિની રાહ જોઈને ઉભેલી છે. પતિ મિલમાંથી નહીં આવ્યો હોય, કંઈ બહાર ગયો હશે, આવવાનો ટાઈમ હશે અને હજુ સુધી આવ્યો નહીં હોય, એટલે એની ઝંખના રાખી અને એના માટે આ ઉભેલી છે. લાવ જરા સંતાઈ જાઉં, અંધારામાં સંતાઈ જાઉં અને પતિ અને પત્નીનું મિલન જોઉં, એમનું દાંપત્ય જોઉં, કોઈના સુખને જોઈને રાજી થજો. તમે સુખી ના થયા હોય એની કોઈ ચિંતા નહીં, પણ એમ ના કહેજો તમે અમારા જેવા થજો, તમે અમારા જેવા થજો. તમે ભલે વિધવા થયા તો થયા, પણ પછી આખી દુનિયાને સવારથી સાંજ સુધી બેન તમે અમારા જેવા થજો એવા આશીર્વાદ ના આપતા બધાને. પણ તમે સુખી થજો, ભગવાન તમારું મંગળ કરે. એક ખૂણામાં સંતાઈ ગયા અંધારામાં, અને સંતાયેલા જુએ છે અડધો કલાક વીતી ગયો, પણ એ તો એમને ઊભી છે. અડધો કલાક વીતી ગયો, અંધારી રાત, પ્રકાશ માત્ર એના ઘરમાં છે. અને ફરી પાછો રોડ ઉપર અવાજ થયો, કોઈના ચંપલનો, બૂટનો, ચાપ 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 ચાપ. અંધારામાં તો વધારે સંભળાય, એટલે એની આકાંક્ષા વધી ગઈ. એને તીવ્રતાથી આમ જોવા માંડ્યું. જેમ જેમ અવાજ નજીક આવતો ગયો એમ એમ એની તીવ્રતા વધતી ગઈ, પણ અવાજ નજીક આવીને આગળ ચાલ્યો ગયો એટલે એનો ચહેરો ઉતરી ગયો, ચહેરો ફીકો પડી ગયો. એટલે પેલા અવધૂત જોયા કરે છે, ના આ નહીં હોય, હજુ બીજો કોઈ હશે. સમજ ફેર થઈ ગઈ. ફરી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. રાત્રે તો કોઈને કોઈ માણસ નીકળે. પરોઢિયાના 4 વાગ્યા. 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી અવધૂત પોતાની જગ્યાએ ઉભો છે, અને પેલી સ્ત્રી છે એ પોતાની જગ્યાએ ઊભી છે. આવનારા આવે છે ને જાય છે, અને અવધૂતની સતત 4 કલાક સુધી દૃષ્ટિ પડી. લોકો એમ કહે છે કે નજર લાગે છે, નજર લાગે છે. એમ ગામડાઓમાં તો લોકો માને જ છે, ઘણા એને વેમ માને છે. વેમ હોય કે સાચું હોય, જે હોય એ હોય, પણ એક ટાઈમ એવો આવશે કે વૈજ્ઞાનિક બતાવશે કે તમારી આંખમાંથી કંઈક નીકળે છે. જેવી રીતે તમારા ટીવીમાં કિરણો આવે છે અને અંદર બધા પૂતળા નાચતા થઈ જાય છે, પેલા થાંભલામાંથી નીકળે છે, એમ તમારા થાંભલામાંથી પણ કંઈક નીકળે છે. જે નીકળે છે એ અતિન્દ્રિય છે, એ આપણને દેખાતું નથી, પણ જેના ઉપર પડે છે એને અસર કરે છે. એના ઉપર એની અસર, સારી માઠી એની અસર થાય છે. જો એક નબળા માણસની આંખ તમારા ઉપર પડી હોય ને એની અસર થાય, તો એક સારા માણસની આંખ તમારા ઉપર પડી હોય અને સતત 4 કલાક સુધી પડી હોય, તો એની અસર ના થાય એમ તમે માનો છો? તો એની પણ અસર થાય. પેલા અવધૂત જેવો અવધૂત 4 કલાક સુધી જોતો રહ્યો. એના નજરની, એની આંખોના કિરણો છે એના ઉપર પડતા રહ્યા, અને એનો દીવો જાગ્યો. એનું કોળિયું પેટાઈ ગયું, અને હસી, ખડખડાટ હસી, એકલી હસી. ભાગવતકાર લખે છે, ઓહો, એ કોણ હતું? કોઈ પતિવ્રતા સ્ત્રી નથી, કોઈ માતા નથી, કોઈ બેન નથી. એ નગરની ગુણિકા હતી, એ વેશ્યા હતી, અને પોતાની અપેક્ષા માટે ઉભેલી હતી. એની અપેક્ષા, એની આશા પૂરી ન થઈ, એટલે એટલા માટે આખી રાત એ જાગતી રહી. મજૂર કરનારા 2 રૂપિયાના માણસો ઘસઘસાટ ઊંઘતા હતા, ઘસઘસાટ. અડધો રોટલો ખાઈને, લુખ્ખો રોટલો ખાઈને, જે મળ્યું એ ખાઈને ઘસઘસાટ ઊંઘતા હતા. પણ આના નસીબમાં ઊંઘ ક્યાંથી? ઊંઘ તો કોઈ સુખિયા માણસને મળે. વિષય લોલુપ જે માણસ હોય, કામનાના વિકારમાં જે વંટોળિયામાં ચડેલો હોય, એના નસીબમાં વળી ઊંઘ ક્યાંથી હોય? એ આખી રાત જાગતી રહી, અને જાગ્યા છતાં પણ તરફડતી રહી. પણ એક અવધૂતની ઉપર નજર પડી અને એની દૃષ્ટિ બદલાઈ ગઈ. અને એ લખે છે, ઓહો, મેં પતિ માટે ઉપલક્ષણ કરો. પતિ એટલે સાંસારિક વાસનાનું સુખ આપનાર, એના માટે મેં કેટલા ફાંફા માર્યા, કેટલા પ્રયત્ન કર્યા. એક પતિ એવો છે, ધને સમર્થો ન રતૌ સમર્થ. ધનના ઢગલા કરી આપે તમારા આગળ, જેટલી સાડીઓ જોઈએ, જેટલા દાગીના જોઈએ, મોટર જોઈએ, ઢગલા કરી આપે, પણ રતિ ન સમર્થ, રતિમાં સમર્થ નથી. એક બીજો છે, રતિમાં સમર્થ છે, પણ એક સાડી નથી લાવી આપી શકતો, પેટ ભરીને રોટલો નથી ખવડાવી શકતો. એક ત્રીજો છે, જે 2માં સમર્થ છે, નતું દીર્ઘ જીવી, પણ જીવતો નથી. હજુ 2 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ સુખ પ્રમોદ, આનંદ પ્રમોદમાં વર્ષ વીત્યા ના વીત્યા, ત્યાં એક દિવસે સ્કૂટરના એક્સિડન્ટમાં મરીને ખતમ થઈ જાય છે. અને થોડા ટાઈમના સુખો એ લાંબી જિંદગીના દુઃખો માટેનો જાણે એક વખત મૂકી ગયો હોય એમ આખી જિંદગી કકડતી મૂકીને જાય છે. 2માં સમર્થ છે, નતું દીર્ઘ જીવી. એક એવો છે કે જે 2માંથી એકેમાં સમર્થ નથી. મારે આ 4માંથી એકે જોઈતો નથી. હવે આ 4માંથી મારે એકે નથી જોઈતો. એકમ આશામ પરિત્યજ્ય સુખમ સુસ્વાપ પિંગલા. અને પછી એને કહ્યું,
હવે હું એવા પતિને વરીશ, એવા પતિને વરીશ જે મને કદી વિધવા ના બનાવે, જે કદી મને વાસનાના કારણે આખી રાતના ઉજાગરા ના કરાવે, જેના ચરણોમાં, જેના ખોળામાં માથું મૂકી અને આત્મા કૃતકૃત્ય થઈ જાય, ધન ધન્ય થઈ જાય, એવા પરમેશ્વરને હું વરીશ. અને પછી એ ઘસઘસાટ ઊંઘી ગઈ. શ્રીમદ ભાગવતકારે લખ્યું, એને કોઈ સ્વપ્ન ના આવ્યું, કોઈ અજંપો ન થયો, કોઈ બેચેની ના થઈ, ક્યારે સવાર થયું ને એને ખબર ના પડી, ઘસઘસાટ ઊંઘી ગઈ. ઘસઘસાટ. ઘણા 5-7 વર્ષો પહેલા લંડનમાં ગયેલો અને એક ભાઈના ત્યાં ઉતરેલો, બહુ પૈસાદાર માણસ. તમે કલ્પના કરી શકશો કે લંડનની અંદર જે સાઉદી અરેબિયા છે એના રાજાની જે બેન છે એ જે મોહલ્લામાં રહેતી હોય, એ મોહલ્લામાં મકાન રાખનાર માણસની કેટલી વેલ્યુ હોય ત્યારે એ રાખી શકે. પછી મારે એને કોઈ ઓળખાણ નહીં, પણ એમના પિતા કે એવા કોઈ એમને કરેલું, તું ગમે એમ કરીને બાપજીને 2 દિવસ તારા ઘેર બોલાવજે. બાપ ઈચ્છે, ભલો બાપ હોય, એ છોકરા માટે ઈચ્છે કે મારા કહેવાથી કદાચ એના જીવનમાં પરિવર્તન ના આવે, પણ કોઈ સાધુ સંત એના પાસે રહે અને કદાચ રહેવાથી થોડુંક પરિવર્તન આવે. એટલે મા બાપની હંમેશા એ ઈચ્છા હોય કે મારો છોકરો આ લાઈને ચડે. જો આ લાઈને નહીં ચડે તો બીજી લાઈને લોકો ખેંચી લઈ જશે, ખોટી લાઈને લોકો ખેંચી. અને જેની પાસે પૈસો હોય, જુવાની હોય, ઢાળ ઉપર ઉભો હોય, હવે દોડાવનારી તો આખી દુનિયા છે, ધક્કો મારનારી તો આખી દુનિયા છે. એ ઢાળમાં દોડવું એમાં તો કોઈ મહત્તા નથી. શિખર ચડવા એનું નામ જ મહત્તા છે. એટલે એને ખૂબ ભલામણ કરેલી. જો કાગળ ઉપર કાગળ લખેલા, ભારતથી ફોન ઉપર ફોન કરે, બાપજીને બોલાયા કે નહીં, બાપજીને બોલાઈ આવજે, બાપજીને બોલાઈ આવજે. પછી એ ઉતરેલા ચહેરે એક દિવસ મને બોલાવવા આવ્યો. આપણને ચહેરા ઉપરથી ખબર પડે ને કે આ ભાઈ કઈ બહુ ભાવના લઈને નથી આવ્યા, પણ હવે પેલા ડોહાએ ટક 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 કરીને લખ્યું છે એટલે હવે બોલાવી લો એમ કે. તે ઉતરેલા ચહેરે મને કે મારા બાપુએ બહુ ભલામણ કરી છે, 2 દિવસ માટે મારા ત્યાં હેડો. હું એ સમજી ગયો, બરાબર છે, ચાલો કીધું, ચાલો ભલે ને તમારો ચહેરો ઉતરેલો રહ્યો. ગયા. પછી 2 દિવસ જ્યાં જ્યાં કાર્યક્રમ હોય એમની જ ગાડી લઈને જવાનું હોય, એ જ ગાડી લઈને આવે બધે. પછી 3જા દિવસે જયારે મારે વિદાય થવાનું થયું, બીજી જગ્યાએ જ્યાં કાર્યક્રમ હતો, રડવા લાગ્યો. મેં કહ્યું ભાઈ કેમ 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 રડો છો? જિંદગીમાં 2 દિવસ હું ઘસઘસાટ ઊંઘ્યો છું. તમે જ્યારથી આવ્યા અને તમારા 2 પ્રવચનો સાંભળીને હું રાત્રે આવીને સુઈ જાઉં અને સવાર ક્યાં થાય મને ખબર નથી પડતી. મહારાજ મારી પાસે લાખોનો ઢગલો છે પણ ઊંઘ નથી, રાત્રે ઊંઘ જ નથી આવતી. પણ આ 2 દિવસ તો હું એવો ઘસઘસાટ ઊંઘ્યો તો મેં કહું ઓછામાં ઓછું ઊંઘની ગોળી જેટલો તો મારો ઉપયોગ ખરો ને, બીજો નહીં તો કઈ નહીં, પણ ઊંઘની ગોળી ખાવાથી જે ફાયદો થાય એટલો તો મારો ઉપયોગ ખરો ને. કે ના બાપજી ગમે એમ કરો, પણ તમારો કાર્યક્રમ ગોઠવાઈ ગયેલો છે એટલે હું રોકતો નથી, પણ બીજા 8 દિવસ તમે મારે ત્યાં આવજો. મેં કહું હવે તમારે ત્યાં આવીશ. અત્યારે આવ્યો તો એ તમારા ડોહાના ત્યાં આવ્યો તો, હવે તમારે ત્યાં આવીશ, હવે તમારે ત્યાં આવીશ. સુખમ સુસ્વાપ પિંગલા, ઘસઘસાટ ઊંઘી ગઈ અને કોઈ અજંપો નહીં. એટલે ભાગવતકાર છે કે 10મ સ્કંદમાં બાળ લીલાના પ્રસંગમાં વાત મૂકે છે. કંસ છે ને એને પેલા ટોર્નેડાને મોકલ્યો, વંટોળિયાને, કામરૂપી વંટોળિયાને, જા અને કૃષ્ણને તણખલાની માફક ઉડાડ અને ઉડાડીને એવી જગ્યાએ ફેંકી દે કે એનું કોઈ નામ નિશાન ના રહે, ખતમ થઈ જાય. અને એક વાસનાનો વંટોળિયો જોરથી આવ્યો, ભભૂકી ઉઠ્યો. થોડી કુદરતની પ્રક્રિયા ઉપર ધ્યાન દેજો. બીજા જે 5 જે દોષો, 5 જે રીપુઓ છે ને એ તો બચપણથી જ હોય. બાળકને મોહ હોય છે કે નહીં? બાળકને ક્રોધ ચડતો હોય છે, એનું ધાર્યું ના થાય તો બાળકને ચડતું હોય છે. પણ કામ છે ને એ એના સમય ઉપર આવે, અને ઈશ્વરની કેટલી મોટી કૃપા, કેટલી મોટી દયા. એ કામ પણ જો જન્મતાની સાથે જ મૂકી દીધો હોત તો, બાળક છે એને ખાવાનો મોહ હોય, ચોકલેટ આપો તો પછી ચોકલેટ પાછી ના આપે, રમકડા માટે લડી પડે, એકબીજાના રમકડા છીનવી લે, એ બધું ખરું, પણ એને વાસના નથી એટલે એનું નામ રાખ્યું છે કુમાર. કુમાર. બૌદ્ધ લોકો કામનું નામ માર રાખે છે. જેમ કૃષ્ણની પાસે આ ટોર્નેડો આવ્યો ને એવી રીતે બુદ્ધની પાસે આવેલો. બુદ્ધ ચરિત્ર વાંચજો, બુદ્ધની પાસે પણ મારને મોકલેલો, એને એનું નામ રાખ્યું કુમાર. માર એટલે મારી નાખનારો, ભલભલાને મારી નાખે. અને જ્યાં એ માર ન પહોંચી શકતો હોય, માર હજુ પ્રગટ્યો ન હોય, એવી જે દશા છે એને કુમાર એટલે કુમારાવસ્થા. પછી જેમ જેમ અવસ્થા મોટી થતી જાય બસ પછી પેલો માર વધતો જાય
અને જેમ જેમ અવસ્થા ઢીલી થતી જાય, વૃદ્ધ થતી જાય, એમ એમ એનું જોર વધતું જાય, એની તાકાત વધતી જાય, એની શક્તિ વધતી જાય, માણસને દુખી દુખી કરી નાખે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતાએ મનોવૈજ્ઞાનિક રૂપથી આ અસુરનું મૂકી દીધું. આ અસુર છે. પણ એક જ અસુર નથી મૂક્યો ને, પછી તો બીજો અસુર મૂક્યો, ત્રીજો મૂક્યો, બધા ઘણા અસુરો મૂક્યા છે. થોડીક ચર્ચા તમારા આગળ કરીશ. પછી અસુર મૂક્યો, એનું નામ છે વત્સાસુર. એનું નામ છે વત્સાસુર. વત્સ એટલે વાત્સલ્ય, જેમાંથી વાત્સલ્ય ઉભરાય, જેમાં મોહ, જેનું નામ કહેવાય મોહ. મોહ છે ને એ અને એ પણ કુદરતની એક પ્રક્રિયા છે. ધ્યાન દેજો, બે રૂપ એના જોજો. એક મંગલમય રૂપ છે. મોહ પણ મંગલમય છે. મોહ પણ મંગલમય છે. તમારામાંથી ઘણા ખરા કહે છે મોહ વરી મંગલમય હોતો હશે. ગાયને એના બાળક ઉપર મોહ છે, વાછડા ઉપર, એટલે તો એ ત્યાં ઉભી રહે છે. જો એને એ નિર્મોહી હોત કે મારે એના વાછડાને શું, એ ક્યાં મને મોટું થઈને કમાઈને ખવડાવવાનું હતું, તો એ ચાલતી થઈ જાય, વાછડું મરી જાય. પણ ગાયના વાછડા ઉપર મોહ છે, પરમેશ્વરનો આપેલો મોહ છે. ચકલીને એના ઈંડા ઉપર મોહ છે. એકને જોજો. એટલે તો આ બધી પ્રક્રિયા ચાલી રહી છે. અને એક બાળકને પ્રસૂતિ કરવી અને પ્રસૂતિ પછી એને મોટું કરવું, એક સ્ત્રીને એમાં કેટલું મોટું તપ કરવું પડે છે. પેલા તપસ્વીઓનું તો કોઈ તપ એના આગળ કોઈ ગણતરીમાં નથી. એટલું તપ એક સ્ત્રીને એક બાળક માટે કરવું પડતું હોય છે. જ્યારથી એના ગર્ભમાં આવે ત્યારથી લઈને આ ના ખવાય, આ ના થાય, આમ ના થાય, આમ ના થાય, એને એક એની ઈચ્છાને મારવી પડે. પ્રસૂતિના મહાન દુઃખો એને ભોગવવા પડે, કષ્ટો ભોગવવા પડે. અને કષ્ટો ભોગવ્યા પછી એ બાળકને પાછું માદું થાય, રાત્રે પેશાબ કરી દે. ઓહો, શંકરાચાર્ય લખ્યું છે, બાલ્યે માલલુલિત વપુઃ સ્તન્યપાને પિપાસા. ઓહો, મચ્છરો કરડે છે, માખીઓ કરડે છે, પણ ખસી શકાતું નથી. ક્ષંતવ્યો મે પરાધ શિવ 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 ભો શ્રી મહાદેવ શંભો. હે પ્રભો, મારા અપરાધને ક્ષમા કરજો. પેલી માં છે, રાત્રે ઉજાગરા કરીને એને ઓઢાડે છે. પોતે લીલામાં સૂઈ જાય છે, એને સુકામાં સુવાડે છે, એની ચિંતા કરે છે બાળકને ઉછેરવા માટે. પણ એ જ સ્ત્રીને બીજી સ્ત્રીનું બાળક લઈને આપો તો આમ ડોળો બદલી જવાનો. પાછો તમારે જોવું હોય તો જોજો, તો તરત જ બદલી જવાનો. પોતાના બાળક માટે એ બધું કરી છૂટશે. પણ એનાથી વધારે રૂપાળું કોઈ બીજાનું લાવીને આપો તો એમાં મમત્વ નથી. એ મમત્વ કલ્યાણકારી છે. પોતાના બાળક ઉપરનું જે મમત્વ છે ને, એ અત્યંત કલ્યાણકારી છે. મારે આશ્રમમાં એકવાર સાંજના ટાઈમે એક દંપતી આવ્યો. મને કે બાપજી જરા 5-10 મિનિટ જરા વાત કરીને પછી જતા રહીશું. મેં કહ્યું કેમ મોડા આયા? ત્યારે સાંજ પડી ગઈ, ઝાંપો બંધ થવાનો ટાઈમ છે. કે ના ના, મારે કેનેડા જવું છે ને મારી મમ્મીએ કહ્યું બાપજીના આશીર્વાદ લઈ આય, એટલે આવ્યો છે. સારું. 2 છોકરા સાથે, એક વર્ષનું હશે એક, અને એક 3-3.5 વર્ષનું. અને પછી તો મારા રૂમમાં બેઠા. હવે વગર ટાઈમે આપણો જયારે મૂડ ના હોય ત્યારે કોઈ મહેમાન થઈને આવે ને, માણસ જરાય ગમે નહીં. આપણી એક વ્યવહાર કુશળતા છે. કામ કરવું હોય, કામ કરાવવું હોય તો જેની મળવા જાવ એના મૂડનો ટાઈમ જોજો કે કયા ટાઈમે એનો મૂડ સારો હોય છે. એ માણસ ભજનમાં બેઠો હોય, બીજા કામમાં હોય કે ત્રીજા કામમાં હોય, ને તમે પરોણાની આરની માફક ઘોંચ કરો અને તમને ખબર પડવી જોઈએ કે એનું મન તમારા ઉપર નથી, એટલે ખસી જવું જોઈએ. હવે આ મૂડ બન્યા, મારું કામ બીજું અને આવીને બેઠા છે. એટલે હું મનમાં વિચાર કરું કે આ 5 મિનિટની જગ્યાએ 10 મિનિટ થઈ હજુ ઉઠવાનું નામ લેતા. અને પતિ પત્ની બે જાણે કોઈ મહાન ઋષિ હોય ને એવી રીતે બેઠેલા છે. પેલું એક છોકરું ખોળામાં છે, બીજું છોકરું છે ને એ પાછું મહાચંચળ, આખા આશ્રમમાં દોડાદોડ કરે છે, આખા રૂમમાં. અને જેટલી વસ્તુ, હવે આપણને તો આશ્રમમાં તો કઈ છોકરું નહીં એટલે કઈ બધું છોકરાના હિસાબે ઊંચી તો મૂકેલી ના હોય, એટલે એક વસ્તુની ઝડપી લે છે. મમ્મી આ શું છે, મમ્મી આ શું છે, મમ્મી. એની મમ્મીને કહ્યું મમ્મી જો એમ કે જો મેં શું કર્યું. એટલે એની મમ્મીએ જોયું અને એની મમ્મી બિચારી ડઘાઈ ગઈ. ઉભા રહે, તને લાવવાની જ નથી, એમ કે તને લાવવાની જ નથી. બાપજી એવો પેલા છોકરું જે રોતું હતું ને એને નીચે મૂક્યું, ને જેવું નીચે મૂક્યું એની સાથે જાણે આકાશ તૂટી પડ્યું હોય એમ એને. હમણાં સુધી તો એ કરતું હતું, પણ નીચે મૂક્યું એટલે તો જાણે ઓ ભગવાન, હવે આ લોકો જાય તો સારું, પણ આ તો જવાનું તો નામ જ નથી લેતા. અને પેલો તો પાછો ભાગ્યો, કઈનો ક્યાંય ભાગ્યો. હવે પેલી મમ્મી મને કહે છે બાપજી છોકરે બહુ ખરાબ કર્યું, પણ પોતું ને એવું કંઈક હોય તો બતાવો ને, જરા ચોખ્ખું કરી આપું. હવે અહીં પોતા ક્યાંથી લાવવા ભાઈ? મેં કહ્યું એમ કરો, આ છોકરો ચીસો પાડે છે એને લો, કઈ દૂધ બૂધ પડ્યું હોય તો એને કંઈક પીવડાવો,
એટલે એ પછી દૂધ બૂધ ને એવું કંઈ કરવા ગયા. પેલા તો જાણે પરમ ઋષિ હોય, શાંત યોગી હોય એવી રીતે બેઠેલા છે, ઉભાય નથી થતા. એમના પિતાશ્રી તો જે અશાંતિ છે એ તો મને જ છે. ત્યારે હું મનમાં ને મનમાં વિચાર કરું છું કે હજુ તો અડધો કલાક નથી થયો અને આ અડધા કલાકમાં મને આટલી બધી અશાંતિ થઈ ગઈ. ત્યારે આ 24 કલાકમાં આ લોકોનો કેવા ટાઈમ જતો હશે ને સી રીતે જતો હશે? તો તપ એ કરે છે કે હું કરું છું? એક છોકરાને મોટું કરવા માટે તપ એ કરે છે કે હું કરું છું? અરે મારે તો કઈ તપ જ નથી. હું તો ઠીક છે, સવારે ઉઠ્યો એટલે કઈ બીજી કોઈ માથાકૂટ નહીં. એને તો આ છોકરાને નવડાવવું, પેલાને ઠેકાણે પાડવું, બધું જાત જાતના કેટલા પ્રયત્નો કરો ત્યારે એ છોકરું મોટું થતું હોય છે. અને ફરી પાછું એ છોકરું ક્યાંકથી આવી ગયું, તેની મમ્મીએ પકડી અને આમ મારવા લીધું. એટલે મેં કહ્યું ના 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 બહેનો, મારશો નહીં. પણ મેં જોયું કે મારી વાત તો એમ પોલા હાથે જ મારવાની હતી, મને દેખાડવા માટે કે ખરા હૃદયથી કઈ મારવાની. અરે ગમે એટલું તોડી નાખે, ગમે એટલું ફોડી નાખે, ગમે તો ગમે એટલું નુકસાન કરી નાખે, કઈ છોકરાને કઈ કોઈ મમ્મી દુશ્મન માને? કેમ? પરમેશ્વરે મોહ મૂક્યો છે, મમત્વ મૂક્યું છે, મમત્વ મૂક્યું છે. ગાયનું વાછડું મોટું થાય એટલે પછી ગાયને કઈ લેવા દેવા નહીં. પહેલા દિવસે જે મોહ હોય એ બીજા દિવસે નહીં, બીજા દિવસે હોય એ ત્રીજા દિવસે નહીં. 7, 8, 10, 15 દિવસનું થયું એટલે પછી ગાયને કઈ ખાસ મોહ હોય? ચકલીને પણ નહીં. પ્રાણી માત્ર ઉપર તમે જોજો, જેમ જેમ એ બાળક મોટું થતું જાય એનો મોહ ઉતરતો જાય, કારણ કે મોહ કુદરતી છે અને મંગળમય છે. પણ અહીંયા આપણા ત્યાં તો છોકરું મોટું થયું, છોકરું એટલું મોટું થયું કે છોકરું દાદો થયું, એનાય છોકરા થયા. હવે ચોથી પેઢીનો જે દાદો છે એનો મોહ હજુ ઉતરતો હજુ નથી ઉતરાય. હવે આ જે મોહ છે એ કુદરતી નથી. અને એ શું કરે છે? એ તમને સાધના નથી કરવા દેતું, એ તમારી જિંદગીને વ્યર્થ કરી નાખે છે, સાધના નથી કરવા દેતું. એકવાર એવા 72-75 વર્ષના એક દાદાના ત્યાં જમવા જવાનું થયેલું અને અમે બે જમવા બેઠા સાથે જ. એટલે પેલા દાદા છે ને 75 વર્ષની ઉંમરના, એ આમ બારણામ આમ જોયા કરે, થોડી વાર આમ જોયા કરે, પેલા બેનું આઈને પીરસ્યા કરે. મેં કહ્યું કોઈ ત્રીજું આવવાનું છે કે શું? કોઈની રાહ જુઓ છો? કે ના ના ના, એ તો જરા આમ ઠીક આમ કરે ને આમ પાછા જોયા કરે, જાણે કંઈક રહી ગયું હોય. એટલામાં એક 4, 4.5, 5 વર્ષનું એક છોકરું છે ને, દોડતું ત્યાંથી ધૂળ થઈ ગયેલું નીકળ્યું, 2-3 છોકરા ભેગું દોડતું, અને એમની આંખોમાં ચમક આવી ગઈ. એ મુન્ના અહીંયા. એ મુનિયાને બોલાયો, બેસ બેટા બેસ, જમી લે એમ એને બેસાડ્યો. એટલે મુનિયાને રમવામાં ઈચ્છા હતી, પણ આ 75 વર્ષના ડોહાને જમાડવામાં ઈચ્છા છે. મને કે આ છોકરું બાપજી એવું છે કે મારા વિના જમતું જ નથી. મેં કહું ઉલટું બોલો છો તમે, ઉલટું બોલો છો. એ તો રમવામાં મશગુલ હતું, પણ તમારે એમ કેવું જોઈએ કે આ ડોહો એવો છે કે આ છોકરા વિના, તમારે એમ કેવું જોઈએ, તો તમે ઉલટું બોલો છો. ના ના બાપજી એમ કે એ તો મારે જોડે બેસાડું ત્યારે એ માંડ જમે છે. અને પછી તો અમે જમવા માંડ્યા. દૂધપાક બનાવેલું, કઢી બનાવી, બધું બનાવેલું, ઘણું બધું બનાવેલું. અને પેલા છોકરાએ પૂછ્યું, બાપુ આ? તો કે દૂધપાક, કે આ તો કઢી, બે ભેગા કરો એમ કે, બે ભેગા કરો. એટલે પેલા દાદા કહે છે એલા એ મૂર્ખા, એવું થતું હશે ભેગા એમ કે? અને જેવું ભેગા થવાની ના પાડી એના સાથે જે રીસાયું ને, એટલે પેલા દાદાને દૂધપાક ને કઢી બે ભેગા કરવા પડ્યા. મેં કહું મજા લો મજા આવે હેડો. દૂધપાક ને કઢી ની એ રમતો તો વગર જોતું પેટ ચોરીને શૂળ ઉભું કર્યું. મુનિયા અહીંયા, લ્યો હવે મુનિયા ભેગા ખાઓ. હવે એ બે ભેગું થયું. મેં કશું બોલ્યો નહીં, પણ હું મનમાં હસ્યા કરું. ઓ ભગવાન, તારી કેટલી દયા છે, તારી કેટલી કૃપા. ને તો આ મારે આવા મુનિયા બુનિયા હોત, આ મારે કઢીને દૂધપાક ભેગા ખાવા પડ્યા હોત, તો મારે આ કઢીને દૂધપાક ખાવા પડ્યા હોત. તો થોડીક વાર થઈ, 1-2 આમ કોડિયા લીધા હશે, અને પેલો મુનિયો કહે છે દાદા ભાવતું નથી, જુદું કરો. હવે ભેગું કરવું તો તોય ઠીક હતું, પણ હવે જુદું કેવી રીતે કરવું? જુદું કરવું તો કેવી રીતે કરવું? એટલે પેલા દાદા કહે છે ભાઈ જુદું ના થાય બેટા, જુદું ના થાય એમ કે. અને ના થાય તું કહેતો હું બીજું મંગાવી આપું, પણ જુદું ના થાય. અને મુનિયો એટલે મુનિયો એવો રીસાયો ને આ જ જુદું કરો. અને પછી તો આમ લાંબો થઈને આમ પગ આમ કરવા લાગ્યો એવા. ત્યારે મેં કહું મજા લો, હવે મુનિયાની મજા લો. અને એમાં આમ પગ કરતો જે એની લાત વાગીને તે એ પેલું દૂધપાક ને બધું ભેગું કરેલું ને એના છાંટા ઉડીને પડ્યા મારી થાળીમાં. મેં કહું લે હવે તું એ મજા લે, હેડ એની પ્રસાદી તું એ ભેગો લેતો જા. મને કે બાપજી જમશો નહીં, બીજું મંગાવી દો. મેં કહું ના, આપણું હવે પૂરું જ થઈ ગયું છે ભાઈ,
આજ તો કીધું મજા આવી ગઈ હો, તમારા મુનિયાના કારણે મને મજા આવી. અરે કે આ છોકરો આવડચંડો છે, આ છોકરો એવો છે ને, એ રમતો હતો, એ બિચારો શાંતિથી રમતો હતો, પણ એને બોલાવનાર તમે બીજા કોઈ નથી. આ જે મોહ છે એ મોહ કુદરતી નથી, એ મોહ તો માણસની વિકૃતિમાંથી ઉભો થયેલો છે, અને એ છેલ્લી ઘડી સુધી છે, છેલ્લી ઘડી સુધી મરતા સુધી એ મોહ નથી છૂટતો હતો. એટલે પેલા વત્સાસુરને મોકલ્યો, અને વત્સાસુરે બધાને ગળવા માંડ્યા, બધાને. ત્યારે કૃષ્ણ એનો નાશ કર્યો, અને આખા વ્રજને સુખ આપી દીધું, બધાને રાજી કરી દીધા. હાશ, હવે શાંતિ થઈ. અને પછી ફરી પાછો એક બીજો અસુર મોકલ્યો. બીજો અસુર જે છે એનું નામ છે અઘાસુર. અસુરને સમજવા જેવો છે, જે સંસ્કૃત ભણેલા હશે એને ખ્યાલ આવશે. અઘ એટલે પાપ, અઘનો અર્થ થાય છે પાપ. અઘાસુર મોકલ્યો. અને અમારે ત્યાં એવી માન્યતા છે કે ભક્તિ કરનારાના બે પ્રકાર હોય છે. એક પાપથી છૂટવા માટે, પાપ છોડાતા નથી પણ છૂટવું છે, એટલે કરગરે છે, પ્રભુ મારે બીજું કાંઈ નથી, મારે હવે નિષ્પાપ જીવન જીવવું છે, મને આ પાપથી મુક્ત કરી દો. એટલે પાપથી છૂટવા માટે ભક્તિ એક તો કરે છે. એક બીજો છે, એ પાપથી છૂટવા માટે નહીં, પાપને ઢાંકવા માટે. હે પ્રભુ તમે ઢાંકજો હો, એ મારા વાલા ઇન્કમ ટેક્સ વાળાની અહીં નજર ના પડ્યો હો, એ બધું તમે એ બધા એટલા માટે કરે છે. આ બે પ્રકાર છે. એમાં જે પાપથી છૂટવા માટે જે ભજન કરે છે ને, એનો ઉદ્ધાર થવાનો, એનું કલ્યાણ થવાનું. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે, કોઈને કોઈ દિવસે એનું કલ્યાણ થવાનું. પણ પાપને જે ઢાંકવાની વૃત્તિ છે ને, એનું કલ્યાણ થવાનું. ભગવાન બચાવે, તમારું રક્ષણ પણ કરે, એવું નથી, એ કોઈ વાર રક્ષણ પણ કરે, જાણે કે જીવ છે, અજ્ઞાની છે, મોહી છે. પણ પછી તમે એમ સમજો કે ભગવાન તો હવે આપણા એક હાથો જ આવી ગયો છે, હવે આપણા માટે તો એક કામ કરનારો જ આવી ગયો છે, તો એ બરાબર. એટલે અઘાસુરને મોકલ્યો, ને એટલા માટે મોકલ્યો કે આ બે પ્રકારની વૃત્તિ. ભાગવત એમ કે છે, તમારે મહારાસ રચવો છે ને, મહારાસનું સુખ લેવું છે ને, અને મહારાસનું સુખ લેવું હોય તો અઘાસુરને મારવો પડશે. અઘાસુરને જીવતો રાખીને મહારાસનું સુખ તમને મળી શકવાનું નથી. મહારાસનું સુખ એટલે પરમ સુખ, આત્મીય સુખ. અને અઘાસુર છે, એ અઘાસુર છે, પાપ છે. પાપ વધે છે, પાપમાં માણસની પ્રવૃત્તિ થાય. અરે પાપ પણ એક વ્યસન છે, કરી જોજો, અનુભવ કરી જોજો. પાપ છે ને, પાપ પણ એક વ્યસન છે. મેં એક ઇન્ટરવ્યુ વાંચેલો 2-4 વર્ષ પહેલા, એક ઇન્ટરવ્યુ વાંચેલો. એમાં અરબસ્તાનના એક જલ્લાદનો એ ઇન્ટરવ્યુ. અને અરબસ્તાનના જલ્લાદે, ત્યાં માથા કાપી નાખવામાં આવે, કોઈ કઈ ગુનો કર્યો હોય ને તો એનું માથું કાપી નાખે. તો માથું કાપવાનું કામ કરનાર એનો ઇન્ટરવ્યુ આવેલો. એને પૂછેલું કે તમે આજ સુધી કેટલા માણસોના માથા કાપ્યા? એને કહ્યું 200 જેવા કાપ્યા હશે એમ. પણ એ કાપ્યા પછી તમને દુઃખ નથી થતું? કે ના, જરાય નહીં, મને તો જરાય દુઃખ નથી થતું. તમને રીંગણું સુધારતા દુઃખ થાય છે? તમારા ઘરમાં ફુલાવર કે કોબી સુધારો, બટાકું સુધારો, ત્યારે તમને દુઃખ? મને તો જરાય દુઃખ નથી થતું. ઉલટાનું એને લખ્યું કે એક વાર સતત 2-3 મહિના સુધી એક પણ માણસનું માથું કાપવાનું નહીં મળેલું. 3 મહિના નીકળી ગયા, અને મને રાત્રે ઊંઘ ના આવે, બેચેન થઈ જવું, ઊંઘ ના આવે, હવે મારે કરવું શું? છેવટે મેં 2-3 બકરા કાપ્યા, ત્યારે મને ઊંઘ આવી, ત્યારે મને શાંતિ થઈ. પાપ પણ એક વ્યસન છે. પહેલા માણસ પાછો પગ પડે, પહેલા ડરે, પહેલા ગભરાય, પણ પછી એના જીવન સાથે એવું ચોંટી જાય કે પાપ કર્યા વિના એને શાંતિ ન મળે. તમે જોજો, કેટલાક લોકોને છે ને કોર્ટનું વ્યસન હોય છે. કોર્ટનું, વકીલને તો ધંધા માટે જવું પડે, પણ બીજા વગર વકીલ હોય ને પણ એમને કોર્ટનું વ્યસન હોય. રવિવારના દિવસે પગથિયે જઈને થોડીક વાર બેસી આવે તો રોટલો પચે, નહીં તો રોટલો પચે. રવિવાર તો રવિવાર, પણ એ મંદિરે નહીં જઈએ તો ચાલશે, પણ કોર્ટે તો જવું જ પડશે. આ વ્યસન છે. એટલે જૈન આગમો એક બહુ સરસ વાત કરી. મહાવીરને પેલો ગૌતમ પૂછે છે, મંગલમ ગૌતમો ગણી. ગૌતમ પૂછે, ગૌતમને મહાવીર કહે છે, જો ગૌતમ, આપણે નદીને પેલા કિનારે જવું હોય ને, ભરપૂર મોટી વિશાળ 10 મસ્તી નદી હોય ને, પેલા કિનારે જવું હોય, અને નાવમાં આપણે બેઠા હોઈએ, પણ એ નાવની અંદર કાણું પડ્યું હોય તો પેલા કિનારે જઈ શકાય ખરું? એટલે પેલો ગૌતમ કહે છે, ના મહારાજ, ના જઈ શકાય, એ તો વચ્ચે ડૂબાડી દે. પણ ગૌતમ એમાં 2 કાણા પડ્યા હોય તો એ તો વળી એથી વહેલી ડૂબાડી દે.
પણ ગૌતમ એમાં 3 કાણા પડ્યા હોય તો એ તો એથી વેલી ડૂબાડી દે. તો ગૌતમ સાંભળ, તારી પાસે જે નાવ છે એ નાવમાં 5 કાણા પડ્યા છે. 5 કાણા. મહતા પુણ્ય પણ્યેના કૃતેયમ કાય નૌસ્ત્વયા પારમ દુઃખો દધેર ગંતમ તરયાવન્ન ભિદ્યતે. તે કેટલા પુણ્ય કર્યા હશે. મહતા પુણ્ય પણ્યેના, કેટલા વ્રત, કેટલા જપ, કેટલા તપ, કેટલા પુણ્ય કર્યા હશે, ત્યારે તને આ મનુષ્યનો દેહ પ્રાપ્ત થયો, મનુષ્યનું શરીર પ્રાપ્ત થયું. આ શરીર નથી, આ તો નાવ છે, આ તો નૌકા છે. પારમ દુઃખો દધેર ગંતુમ, આ દુઃખનો દરિયો ઓળંગવા માટે મળેલી આ નૌકા છે. તર યાવન્ન ભિદ્યતે, એ ડૂબી જાય એના પહેલા તરી કાઢ. પણ એમાં 5 કાણા છે. હવે 5 કાણામાંથી જે જળ ભરાય છે એને આશ્રવ કહેવાય છે. એને આશ્રવ કહેવાય. આશ્રવતીથી આશ્રવ, એ પાણીના ધોધ અંદર આવી રહ્યા છે. હવે કેટલાક માણસો એવા હોય કે પાણીને ઉલેચીને બહાર નાખે, ઉલેચીને બહાર નાખે, પણ કાણા બંધ ના કરે, કાણા બંધ ના રાખે. એટલે ડાપણ કોનું નામ કહેવાય કે ઉલેચવાનું હમણાં પહેલા બંધ કર, પહેલા કાણા બંધ કર. કાણા બંધ કરવામાં આવે એને સંવર કહેવાય. પછી ભરાયેલું પાણી છે એને ઉલેચીને બહાર નાખવામાં આવે એને નિર્જર કહેવાય. આશ્રવ, સંવાર અને નિર્જર, આ 3 એના ઉપાય છે. આશ્રવને રોકવા માટે સંવાર, અને ભરાયેલા પાણીને બહાર ફેંકી દેવા માટે નિર્જરા કર. અને નિર્જરા કરીશ તો તારી નોહડી છે એ હલકી ફૂલ જેવી થઈ જશે, હલકી ફૂલ જેવી થઈ જશે. તર યાવન્ન ભિદ્યતે. અને એટલે જે વાત બીજા ધર્મોમાં લખી, આખી દુનિયાના ધર્મોમાં એકની એક જ વાત છે. કહેવાના રૂપ જુદા છે, પ્રક્રિયા જુદી છે, એની પરિપાટી જુદી છે, પણ એનો આત્મા એકનો એક છે. અહીંયા ભાગવતમાં કહ્યું આ અઘાસુર આવ્યો છે, મહાપાપી છે, મોટો વિશાળ છે, એટલું મોટું એનું જડબું છે, ભલાને ગળી જાય છે. અને કૃષ્ણે જોયું કે આખું વ્રજ બધું ત્રાહી કરી રહ્યું છે. એમણે અઘાસુરનો નાશ કર્યો, અઘાસુરને મારી નાખ્યો. એટલે આખા વ્રજની અંદર શાંતિ થઈ ગઈ. અઘાસુરને મારી નાખ્યો એટલે નિયમ લીધો, વ્રત લીધું. ગમે એમ દુઃખી થઈશ, ભૂખ્યો રહીશ, ઝૂંપડામાં રહીશ, પણ પાપ નહીં કરું. પાપ કરીને મારે હવે મલિદા ખાવા નથી. આજ સુધી જે થયું એ થયું. સુદામાના જેવો રહીશ, પણ પાપ કરીને મારે હવે ભોગવવા નથી. આ પ્રકારનો નિયમ લે અને પાપમાંથી એ છૂટે તો એ મહારાસનો અધિકારી થઈશ. પણ કંસ કઈ માનવાનો નથી. એને એક બીજો અસુર મોકલી દીધો. અને બીજા અસુરનું નામ શું છે ખબર છે? શકટાસુર. શકટાસુર. શ્રીમદ ભાગવત ને જુદી દ્રષ્ટિએ જોજો, એ તો તમારા રોજની ગાથા છે, રોજની ગાથા છે. તમે ભાગવતના પ્રમાણે જોયું હશે કે ગાડું છે અને ગાડાના કૃષ્ણને બાંધેલા છે, આમ ઝૂલા બાંધેલું છે પારણું. પછી ગાડું, શકટ એટલે ગાડું, એ કૃષ્ણને મારી નાખવા માટે અસુરનું રૂપ ધારણ કરે તો પેલા એ પગ બહાર કાઢ્યો અને પગ બહાર કાઢીને ગાડાને એવું જ દબાયું ને કે એના ટુકડે ટુકડા થઈ ગયા. ત્યારે લોકો એમ સમજે કે આ શકટાસુર, આવો જ કોઈ શકટાસુર હશે. ના હો, એવો શકટાસુર ના સમજતા. આજે અત્યારે પણ મારા ને તમારા વચ્ચે હંમેશા એ શકટાસુરનું અસ્તિત્વ છે ને છે. જરા એને થોડુંક રૂપાંતર કરીને કહું છું. શકટ નહીં પણ સકટ. કટેન સહિતમ સકટમ. એ ગાડું જયારે ચાલે ને ત્યારે કટ 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 એવું બોલતું હોય છે, ખખડાટ કરતું હોય છે ને, ખાટ ખાટ એવું. એમ જેને સાધના કરવી હોય, જે સાધનાનો માર્ગ છે, એના માટે આ શકટાસુર છે એ સૌથી મોટામાં મોટું નુકસાન કરતો હોય છે એના સમયની બરબાદી. સમયની બરબાદી. સાધના અને સમય એ બે સોનું છે. સાધના અને સમય, આ યાદ રાખજો, એ બે સોનું છે. તમે સમયની બરબાદી કરો છો. કેમ કરો છો? કે આખો દિવસ કટકટ 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 વાતો કર. આ બહેનો ભાઈઓ વગેરે વગેરે મંદિરોમાં જાય, આશ્રમોમાં જાય, તમે જરા જઈને જોજો તો ખરા. એ આમ દેવના આગળ આમ હાથ જોડ્યા ના જોડ્યા, 2 ચોખા નાખ્યા ના નાખ્યા, અને ઓટલા ઉપર બેસી અને તરત જ પછી આખા ગામની ચકડોળ શરૂ કરી દેવાના, આખા ગામની વાતો શરૂ કરી દેવાના. બસ એમ સમજવાનું કે આ શકટાસુર આવી ગયો. આનું નામ છે શકટાસુર. જેને સાધના કરવી હોય એને સમયને સોનું સમજવાનું, અને સમય જેને સોનું દેખાતો હોય એને વગર જોતી વાતો નહીં કરવાની. અને એટલા માટે મૌન છે, એ મૌન એના માટે સૌથી મોટામાં મોટો મિત્ર છે. એક તો અસત્ય બોલતા અટકી જવાય છે, એક તો આત્મશ્લાઘા કરતા અટકી જવાય છે. તમે બોલતા નથી એટલે અસત્ય બોલવાનો કોઈ પ્રસંગ
આવે તોય પણ જતો રહે છે. અસત્ય બોલવાના પ્રસંગ કરતા ઘણી વાર આત્મશ્લાઘાના પ્રસંગ આવે. હું આવો, હું આમ, મેં આ કર્યું, મેં આ કર્યું, એમાં આપણને રસ આવતો હોય છે. તો આત્મશ્લાઘાના પ્રસંગ પણ એમાં ટળી જતા હોય છે. અને મળવા આવનાર માણસ છે એ જાણે છે કે ભાઈ મૌન છે એટલે લાંબો ટાઈમ બેસતા, એ થોડી વાર આમ કરીને પછી જોવું જોજો તમારા મૌનની સાથે એ મૌન થઈ જશે. તમે મૌન હશો ને એટલે એ પાછો તમને ઈશારત કરવા લાગશે. મને નવાઈ થાય કે ભાઈ મેં મૌન રાખ્યું છે, તમે શું કામ ઈશારત કરો છો? પણ એનો પડઘો પડેલો છે. એટલે સકટાસુર નો અર્થ છે કાટ 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 કાટ, એમ બોલ્યા જ કરવું, બોલ્યા જ કરવું. કેટલાકના રેડિયો છે ને એમાં ઓન સ્વિચ હોય છે પણ ઓફ સ્વિચ હોતી જ નથી. ઓફ સ્વિચ હોતી જ નથી. જો ભટકાઈ ગયા રસ્તામાં કે ઘરમાં કે ગમે તે જગ્યાએ તો એ રેડિયો 24 કલાક બોલ 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 બોલ. તમને એમ થશે, એટલે ઘણા લોકોના તો નામ સ્પેશિયલ રીતે રાખેલા હોય. મારે ત્યાં એક સજ્જન દૂરથી આવતા હતા એટલે એક ભાઈએ કહ્યું કે એસ્પ્રો આવ્યો. મેં કહ્યું એસ્પ્રો આવ્યો કે એસ્પ્રો? મને કે આ ભાઈનું નામ એસ્પ્રો છે. એસ્પ્રો એવું કોઈ નામ ના રાખે કે ના, એ ભાઈ આવે એટલે જેની સાથે વાત કરે એને એક ગોળી એસ્પ્રોની ખાવી જ પડે તો એનું માથું ઉતરે, નહીં તો એનું માથું ઉતરે કેમ? અને જે બહુ બોલે છે, વગર જોતું બોલે છે, વારંવાર બોલે છે, એના બોલ્યાની કઈ કિંમત રહેતી હોતી. એટલે શ્રીમદ ભાગવતે કહ્યું ભાઈ સાધના કરવી હોય તો આ સકટાસુરને મારવો પડશે. વધારે પડતી કટકટ ન કરવી, વધારે પડતી રસ ન લેવો. શું થઈ રહ્યું છે થવા દો, જે થતું હશે. તમે તમારું જે થઈ રહ્યું હોય એમાં ધ્યાન. સાધનાના પીરિયડમાં નિવૃત્તિ કઈ છે, પ્રવૃત્તિનો ભાગ જુદો છે. જ્યારે તમે રાજનેતા હોવ, જ્યારે તમે સમાજ નેતા હોવ ત્યારે તમારે ચોક્કસ બધું ધ્યાન રાખવું જોઈએ. પણ જ્યારે તમે 9 દિવસ, 7 દિવસ, 15 દિવસ, મહિનો કે 40 દિવસ અનુષ્ઠાન કરવા બેઠેલા છો ત્યારે કોઈને કાગળ લખવાનો નહીં, કોઈના કાગળને આવવા દેવાનો નહીં. નહીં તો તમારું મન કાગળમાં હશે, કાગળ આવ્યો કે નહીં, કાગળ આવ્યો કે નહીં. એટલે સકટાસુર, બધા કેટલાય અસુરો મોકલેલા છે. મારે તમને થોડાક કહેવાના છે. પણ હવે એક છેલ્લો અસુર તમને કહી દઉં. એનું નામ છે ધેનુકાસુર. ધેનુકાસુર. બધા ગોવાળિયાઓ ગાયો ચરાવી રહ્યા છે જમનાજીના કિનારે, ત્યાં અચિંતાનો આ ધેનુકાસુર આવ્યો. ધેનુકાસુરનું એટલે ગર્ધબ છે, ગધેડો હોય ને, હો કરીને આવ્યો અને જે લાતમ લાતા કરવા લાગ્યો ને, જે લાતમ લાતા, અને ત્રાહી ત્રાહી કરી દીધું. કંટાળી ગયા લોકો, તો મારી નાખશે બધાને. પછી બલરામ ને કૃષ્ણ પાછળના પગ પકડીને ચકર ચકર ફેરવી અને એને ઠેકાણે પાડી નાખ્યો. ધેનુકાસુરનો વધ થયો. કેમ આવું પાત્ર, આવું રૂપ કરીને કેમ મોકલવામાં આવ્યું? એના પાછળ કંઈક કારણ છે. થોડીક ગાથા કહીશ એટલે તમને ખ્યાલ આવશે. જંગલ હતું અને જંગલમાં એક સિંહ છે ને એ વૃદ્ધ થઈ ગયો. વૃદ્ધ, દાંત પડી ગયા, નખ પડી ગયા, વૃદ્ધ થઈ ગયો. જાહો જલાલી ભોગવ્યા પછી, સત્તા ભોગવ્યા પછી, ઐશ્વર્ય ભોગવ્યા પછી પાછળની જિંદગીમાં જે દુઃખ આવે ને એ બહુ ત્રાસ દેનારા, બહુ દુઃખ દેનારા, બહુ દુઃખ દે. એક ટાઈમ હોય સાબરમતીમાં તમારી ધાક વાગતી હોય, હાક વાગતી હોય, અને પછી એક ટાઈમ આવે કે નાના નાના છોકરા તમારા ઉપર ધૂળો ઉડાડતા હોય, ધૂળ ઉડાડતા હોય, નાના નાના. અરે બીજાની વાત જવા દો, તમારા ઘરમાં જ કશું ઉપજતું ના હોય. તમારા ઘરમાં જ એક ટાઈમ એવો હોય કે આખું ઘર થથરી ઉઠતું હોય. પણ હવે એક ખાટલીમાં આમ પડ્યા છો ટૂંટિયું વાળીને, કોઈ પાણી એ આપતું નથી, કોઈ ખવડાવતું નથી. વહુઓ એવી આવી છે, છોકરાની વહુઓ એવી આવેલી છે કે એમને નજરે જોયા ગમતા નથી અને પડ્યા છે ભાઈ. હવે એમનું કશું ઉપજતું નથી. એ જ ઘર એમણે બનાવેલું, પાયા ખોદાવેલા, ઉપર ઉભા રહીને ખોદાવેલા. ત્યારે કઈ એમનો રૂઆબ, ક્યાંય રૂઆબ. કારીગરને ખખડાવી નાખે, મિસ્ત્રીને ખખડાવી નાખે, ફલાણાને ખખડાવી નાખે. આ કબાટ અહીં મૂકો, આ બારણું અહીં મૂકો, અહીં આવી નકશી થવી જોઈએ, આ તોડી નાખો, ફરીથી કરો. એક એક વસ્તુ. ત્યારે એનો કઈ રૂઆબ. અને જે દિવસે એ ઘરનું વાસ્તુ કરેલું તે દિવસે તો અડધી સાબરમતીને જમાડેલી, અડધી સાબરમતીને. એ કઈ લોકોના ટોળા ઉભરાયેલા, બસ સૌને જમાડેલા. હવે એ જ ઘરમાં દયનીય દશા, ઓહો, વૃદ્ધાવસ્થા, દયનીય દશા તરીકે ટૂંટિયું મારીને. હવે એને કોઈ મદદ ના કરી શકે. કોઈ મદદ કરવા જાય પેલા છોકરા મદદ ના કરવા દે. તમે મરી ગયા છે શું? એટલે ભાઈ તમે જીવો છો એ જ દુઃખ છે ને, મરી ગયા હોત તો સારું હતું, તો બિચારો સુખી થાત. પણ તમે જીવો છો એનું જ ઉપાધિ છે, એનું જ દુઃખ છે. એકવાર એક સજ્જનના ત્યાં હું જમવા ગયેલો. ભાઈ તો દુકાને, પેઢી મોટી એટલે દુકાને, પણ પેલા એમના શ્રીમતી ખરા ને, એમણે કહેલું ટાઈમસર
તો ગયો, પછી દીવાનખાનામાં બેઠો, મારા સામે જ એક ડોસા, એમના સસરા, અને ખાટલામાં પડેલા, બીમાર બિચારા, બહુ જ શરીર હાવ જર્જર થઈ ગયેલું, બોલાય નહીં. તો એ થોડી વારે મારા સામું જોયે ને મને આમ હાથ કરે, પાણી પીવું છે એમ બતાવે. એટલે હું સમજી ગયો કે આ ડોસાથી બોલાતું નથી, પણ એને પાણી પીવું છે. એટલે પેલા મારા માટે જે શીરો બનાવતા હતા ને, મને વાસ આવે એટલે ખબર પડે ને શીરો થઈ રહ્યો છે. અમે તો બધા ટેવાઈ ગયેલા ને રોજ રોજના, એટલે તરત ખબર પડે. તો મારા માટે જે શીરો બનાવતા હતા એ બેનને મેં કહ્યું, બેન તમારા સસરા છે ને એ તરસ્યા છે, પાણી લાવજો જરા. પણ 2-3 વાર કહ્યું, લાયા જ નહીં. અને પછી જરા વધારે જોરથી મેં કહ્યું ને ત્યારે લાવ્યા. અને મેં જોયું, મારી નજરે 1.5 લોટો ભરીને માણસ પાણી પી ગયો, મોટો લોટા, 1.5 લોટો. મેં મારા મનમાં વિચાર કર્યો કે આ કેટલો તરસ્યો હશે. અને એ તરસ્યો છે તે કોના ઘરમાં તરસ્યો છે? દુશ્મનના ઘરમાં, પોતાના જ ઘરમાં. મેં બેનને કહ્યું, બેન 1.5 લોટો તમારા સસરા પાણી પી ગયા, એના કરતા લોટો ભરીને અહીં મૂકી દેતા હોય તો એમની મેળે પી લે, તમારે ફુરસદ ના હોય, ના લાવવો હોય તો. મને શું જવાબ આપ્યો ખબર છે? મને કહે, તો પાણી પી પીને ગોદડા બગાડે છે એમ કે. એટલે હવે તરસ્યા મારવાના. અને તમે શું કરશો? તમે વૃદ્ધ થશો, તમારી ઉંમર થશે ત્યારે તમારું ને મારું શું થશે એની કોઈ ગેરંટી છે? એની કોઈ ખાતરી છે? તો એના ઉપાય કરવાના, એના રસ્તા છે બધા. આજકાલ તો બધા સાધનો નીકળેલા છે, પણ એટલે તરસ્યા મારવાના. અને ત્યારે મેં કહ્યું, બેન મને તું ગમે એટલી બદામો નાખીને શીરો ખવડાવે એનો કોઈ અર્થ નથી. મિલકત તો આ ડોહાએ તને આપી છે. આ તારી સાડી ને આ તારા ચમકાટ ને આ બધું જે આ ઐશ્વર્ય છે ને, એ તો આ ડોહાના કારણે છે. મેં તને મિલકત નથી આપી, પણ મને ખવડાવે પણ એને પાણી ના પીવડાવે. આ દુનિયાનો ધર્મ તો જુઓ. હવે હું ઘણી વાર કહું, તમે શું સમજવાના હતા? તમે શું ધર્મને સમજવાના હતા? મને શીરો ખવડાવો છો એના કરતા એને રોટલો તો ખવડાવો. જેને તમને આટલી મિલકત આપી છે, આટલો તારો પતિ એને આપેલો, એનો આપેલો છે, એ બધું તને આપેલું છે, એને તું આપતી નથી, મને ખવડાવે છે. સિંહ છે ને એ વૃદ્ધ થઈ ગયો અને બિચારો ભૂખે મરવા માંડ્યો. પાછલી જિંદગી દુઃખમાં જાય એ બહુ દુઃખદાયી. ઈશ્વરને પ્રાર્થના કરજો, દુઃખ દેવું હોય તો હમણાં દઈ દે, પણ છેલ્લી જિંદગીમાં ના દઈશ. અને છેલ્લી જિંદગીમાં દુઃખ આવે તો એને સહન કરી લેવાની હિંમત દેજે, બળ દેજે, તાકાત દેજે, એટલી શક્તિ દેજે કે છેલ્લી જિંદગીમાં પણ અમે દુઃખને સહન કરી દઈએ. લાચાર ને ઉતરેલી આંખે કોઈના સામે જોયા ના કરીએ ટગર, એટલું આત્મબળ દેજે. એ વિચારો પડ્યો રે એની બહોળમાં, ગુફામાં એમને પડ્યો રે, ભૂખ્યો ને ભૂખ્યો. શિયાળને ખબર પડી કે આપણો જે જંગલનો રાજા હતો ને એની અત્યારે પનોતી ચાલે છે, દશા બેસી ગઈ છે. 27મી 28મી પછી દશા શરૂ થશે પાછી, તમારે જોજો ને. ત્યારે કેટલાની એ દશા છે ને, કેટલાકની પનોતી સુવર્ણની પાયા આવી જશે, કેટલાકની લોઢાના પાયે જતી રહેશે, કેટલાકને માથા ઉપર આવશે, કેટલાકને છાતી ઉપર આવશે. આ જ્યોતિષીઓ એવા પાકા છે ને, હજુ સુધી કહેતા નથી કોણ જીતશે. અને પછી જયારે બધા રિઝલ્ટ બહાર આવી જશે ત્યારે કહે છે કે અમે આવું જ કહેતા હતા, અમે આમ જ કહેતા હતા. અરે એ તો બધી આખી દુનિયા સંભાવના કહે. અત્યારે છાતી ઠોકીને કહી દો ને શું થશે. અત્યારે તમે જુઓ, કોઈ કશું બોલતા નથી. પછી બધા કહેવાના અમે એ જ કહ્યું હતું એમ કે તમારે જોયું હતું જોઈ લેજો. એટલે પેલો જે શિયાળ છે ને, એ શિયાળને ખબર પડી માણસોમાં 2 પ્રકાર હોય છે, 2 પ્રકારના માણસો હોય છે. એક એવા માણસો હોય છે કે કોઈ માણસની વિપત્તિનો ફાયદો ઉઠાવવાની તક શોધતો હોય છે. એમની દ્રષ્ટિ હંમેશા હોય, કોઈની વિપત્તિ જોઈ લે, સામાજિક, આર્થિક, ધાર્મિક, કોઈને કોઈ પ્રકારની, કે હા એ દબાણમાં આવ્યો છે, પૈસા કઢાવો, અત્યારે જે પૈસા કાઢશે. એની નજર હંમેશા ગીધની નજર જેમ મળદા ઉપર હોય એવી દુખિયા માણસોને જોતો હોય કે કોના ઉપર દુઃખ પડ્યું છે અને દુઃખનો ફાયદો કેવી રીતે ઉઠાવવો. એક બીજો માણસ હોય, એની નજર એવી હોય, દુખિયા ઉપર હોય, પણ એને મદદ કેવી રીતે કરવી, એને ટેકો કેવી રીતે કરવો, એનું દુઃખ ઓછું કેવી રીતે કરવું. શિયાળે જોયું આ સિંહનો અત્યારે હવે ફાયદો ઉઠાવવા જેવો છે. એટલે ગયું, ખસતું ગયું. સિંહને શિયાળની કથા નથી કરતો, એમ ના સમજી લેતા પાછા કે આ તો સિંહને શિયાળની જ કથા ચાલી રહી છે, એવું ના સમજી લેતા. દૂર બેઠો, સાવધાનીથી બેસવું છે ને. અરે વૃદ્ધ તોય સિંહ છે ને, ગમે એવો તોય. દૂર બેઠો અને પછી બહુ જ આમ જાણે લાગી આવ્યું હોય એવી રીતે કહો, હો તમને તો બહુ દુઃખ પડ્યું કે ભાઈ બહુ દુઃખ, કેટલા દિવસથી ભૂખ્યો છું, કેટલા દિવસથી તરસ્યો છું. અને પેલો શિયાળ તો જાણે એમનો ખાસ મિત્ર હોય. અરે મને ખબર પડી, સમાચાર મળ્યા એટલે ખાવાનું પડતું મૂકીને તો આવ્યો છું કે ગમે એમ કરો પણ આપણા જૂના રાજા
ઓ ખમા ખમા, તમારું રાજ કેવું હતું, તમે તો કેવા આમ બધું વખાણ કરવા માંડ્યા. પણ હવે કે ચિંતા ના કરો, તમારા આગળ હું શિકાર લઈ આવું. પણ નજીક લાવું તો કરશો ને? કે હા, નજીક લાવે તો કરું, હજુ વૃદ્ધ છું, પણ નજીક શિકાર આવ્યો હોય તો કરી લઉં, પણ 50-50 હો. પણ પછી પાછું એકલું તમારું નહીં, અડધું મને આપવાનું, કે ભાઈ આપીશ ને લાવ ને. પછી આ શિયાળ નીકળી પડ્યું. તે ફરતું 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 બધે ફરતું ફરતું સાબરમતીની નજીકમાં કોઈ તળાવ, અને તળાવની ધરો, અને ધરો એક ગધેડો ચર્યા કરે, અલ મસ્ત થયેલો, આમ હૃષ્ટ પુષ્ટ, ચૂંટી ખણો તો લોહી નીકળે ને એવો આમ થયો, અને સફેદ સરસ મજાનો એકલો ચર્યા કરે. એટલે શિયાળ જઈને ઉભું રહ્યું કે ઓહો, કેટલા દિવસથી હું તમને ખોળું છું, પણ તમે તો કઈ દેખાતા જ નથી. ગધેડો કે મને? હા તમને. અરે મારું શું કામ છે, તમારું શું કામ છે? અમારે જંગલમાં, જંગલનો રાજા જે સિંહ હતો ને, એ સિંહ મરી ગયો છે, અને એમના જે રાણી હતા એ ગાદીને વરેલા છે, એ ગાદીને વરેલા છે, એટલે ગાદી ઉપર બેસે એને એ વરે છે. અને અમે બધા જંગલના પ્રાણીઓએ નક્કી કર્યું છે કે સિંહની ગાદી ઉપર, એ રાજગાદી ઉપર તમને બેસાડવા. મને કે હા, તમે નક્કી કર્યું? કે હા. આ ચૂંટણી કેટલી મોહ ભરેલી છે. એકને પૂછો કે આપણું તો નક્કી જ છે ને, આપણું તો નક્કી જ છે ને. હવે બધા કહે છે કે આ 26 અમારી જ છે, પેલા કહે છે આ અડધી તો અમારી જ છે. હવે હમણાં ખબર પડશે, ભાઈ ઉભા રહો ને, હવે ઉતાવળા શું કામ થાવ છો? એટલે પેલી રાણીએ ઉપવાસ ઉપર ઉતરી છે, જ્યાં સુધી તમે આવો નહીં, ગાદી ઉપર બેસો નહીં, ત્યાં સુધી એને અન્ન જળ હરામ કર્યું છે. માટે વહેલા વહેલા ચાલો અને ગાદી ઉપર બેસો અને જંગલના રાજા બનો. પણ કે મારામાં તમને એટલું બધું શું દેખાયું, તે બીજો કોઈ પ્રાણી ના મળ્યું ને તમે મને જ રાજા બનાવવા માટે આવ્યા? કે છે ભાઈ એ કામ મારું હતું, અને મેં જોયું કે તમારામાં જે ગુણો છે એ બીજા કોઈમાં ગુણો, એમાં ખાસ કરીને તમારો ગુણ સંગીતનો ગુણ છે. એમ કે સંગીતમાં તમારા આરોહ ને અવરોહ જયારે થાય છે, જયારે સપ્ત સ્વર જયારે તમે છેડો છો તો ભલભલા ગાંધર્વોની વીણાઓ પડી જાય છે હાથમાંથી. એમ કે અને એને થયું કે આ વાત તો સાચી કે છે, કદર કરનારો એક તો મળ્યો. એમ કે આખી દુનિયામાં જેને અડધૂત કરાતા હોય, આખી દુનિયામાં કોઈ જગ્યાએ માન ના મળતું હોય, એને એક વાર જો થોડુંક માન મળે તો એને આમ કેટલું મોટું આશ્વાસન મળે. આખી દુનિયામાં બધા મારો ધિક્કાર કરતા હતા, પણ આ જ એક માન આપનારો મળ્યો, મારું સંગીત. અરે રાણી તો સંગીતની શોખીન છે, અને એણે મને કહેલું કે જે સંગીતમાં જે પ્રવીણ હોય એને જ રાજા બનાવવા છે, અને તમારા જેવું સંગીત. અને એને તો તરત જ શરૂ કરી દીધું. આ એક ખાસિયત છે, તરત જ શરૂ કરી દીધું. અને બસ ત્યારે ચાલો એમ લઈને ચાલ્યા. મોહ એટલે મોહ, બહુ પ્રબળ મોહ છે. ગયા અને પેલો સિંહ બેઠેલો, અને જો પેલા દૂરથી કહ્યું, પેલા શિયાળે જોયું આ રાણી બિચારી દુબળી થઈ ગઈ છે તમારા વિયોગમાં, અને એને અન્ન જળ છોડી દીધું છે, અને કેટલું એના હાડકાં દેખાવા લાગ્યા છે. એટલે ભાઈ પેલા જેમ વરરાજા ચાલતા હોય ને જાનમાં, તમે બધા ચાલ્યા હશો એટલે ખબર જ હશે, આમ મલપતા 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 આમ ચાલવા લાગ્યા. અને સિંહે જોયું કે હા આ શિકાર તો લઈ આવ્યો છે, મારી છલાંગને જોરથી ને તો એના પૂઠ ઉપર આવીને પંજો વાગ્યો, અને પેલો ચમક્યો, અને જે સપ્તસુર છેડતો જે ભાગ્યો ને ઊંચી કરતો ભાગી ગયો. પેલા શિયાળે કહ્યું સત્યાનાશ વાળી નાખ્યું, તમે માડ મુસીબતે જેમ તેમ કરીને ફોસલાવી પટાવીને હું શિકાર લઈ આવ્યો, અને તમે એને ઉતાવળ કરી નાખી, અને તમે એ શિકારને લાભ ના લઈ શક્યા. કે હા ઉતાવળ થઈ ગઈ, હવે શું થાય? કે કંઈ ચિંતા ના કરો, હું લઈ આવું ફરી બીજી વાર. બીજાને કે ના એને લઈ, અરે એ તો આવતો હશે હવે. કે ના તમે ચિંતા ના કરો, હું એને લઈ આવું બીજી વાર, પણ હવે ભૂલ ના કરતા હો. એટલે પેલાને તો પાછળ થોડુંક લોહી નીકળેલું, પંજો વાગેલો ને, અને ભાગ્યો ને પાછો હતો એ તળાવમાં આવીને ચરવા માંડ્યો. એટલે આ શિયાળ તો પાછું ગયું, પાછું જઈને લડવા માંડ્યો. અરે તમે તો મારી આબરૂના કાંકરા કરી નાખ્યા, અરે કે તું તો મને લઈ ગયો તો મારી નાખવા માટે, હવે હું આવવાનો? અરે ના, એ તો રાણી તમારા વિયોગમાં એટલી બધી વ્યાકુળ થઈ ગઈ કે તો ભેટવા માટે દોડી હતી, તો મર્દની માફક ઉભા રહેવું જોઈએ કે ભાગી છૂટવું જોઈએ. રાણીએ મને કહ્યું કે આવો કેવો લઈ આવ્યો, તો એ તો તમને ભેટવા માટે દોડી હતી. માટે ચાલો પાછા અને ગાદી ઉપર બેસો ને રાજગાદીને શોભાવો, તમારા વિના બીજો. એ તો ઉપવાસ ઉપર ઉતરી ગઈ છે. કે એમ ખરી વાત? કે ભેટવા માટે? કે હા હેડો ત્યારે હેડો. અને ફરી લઈ આવ્યા.
એ સિંહે જોયું કે એ ન એ આવ્યો ફરી પાછો, એને રસ્તામાં સમજાતો આવ્યો કે જો આ તો રાણી છે, એમ કે તો રાજવંશી કહેવાય, આમ બધું શીખવાડતો આવ્યો. અને પછી રાણીએ જે તરાપ લગાવીને મારી નાખ્યો. નીતિકારને લખવું પડ્યું. બહુ સુંદર વાત છે, નીતિકારને લખવું પડ્યું. પહેલી વાર એ આવ્યો એમાં એનો કોઈ દોષ નતો, એમાં એની કોઈ ભૂલ નથી. વિશ્વાસથી દુનિયા ચાલતી હોય છે, બધાને વિશ્વાસ કરવો પડતો હોય છે. પણ એક વાર કડવો અનુભવ થયો, જબરજસ્ત સચોટ અનુભવ થયો, અને એ જ મોહમાં બીજી વાર આવ્યો, ત્યારથી એનું નામ પડ્યું ગધેડો. ત્યાં એના પહેલા એનું નામ ગધેડો નતું, ત્યારથી એનું નામ પડ્યું ગધેડો. એટલે મૂર્ખ માણસનું આ લક્ષણ છે કે એક વાર એ ઠોકર નથી ખાતો. ડાયા માણસની ઠોકર તો ખાવી પડતી હોય છે, ડાયાને પણ એક વારની ઠોકરથી એની આખી જિંદગીમાં એ સમજી જતો હોય છે કે આ રસ્તે હવે જવા જેવું નથી. પણ મૂર્ખ જે ધેનુકાસુર છે ને, એ ધેનુકાસુરનું આ લક્ષણ છે કે તમે એને વારંવાર ઠોકરો ખવડાવો, પણ એના એ જ રસ્તે ફરી જો તમને લઈ જતા આવડતો હોય તો તમે ફરી એને લૂંટી શકો છો, એને બરબાદ કરી શકો છો. એવો ધેનુકાસુર છે, એને અહીં ભાગવતકારે મૂકી દીધો. મૂર્ખતા રૂપી જે ધેનુકાસુર છે, અનાડીપણ રૂપી જે ધેનુકાસુર છે, અજ્ઞાન રૂપી જે ધેનુકાસુર છે, એ જ્યાં સુધી હશે ત્યાં સુધી જે રસ છે, બ્રહ્મ રસ છે, એનું સુખ પ્રાપ્ત કરી શકાશે નહીં. એ વાત સમજાવવા માટે સજ્જનો આવી રીતે શ્રીમદ ભાગવતની અંદર અસંખ્ય અસુરો મૂક્યા છે, અને પ્રત્યેક અસુર મારા ને તમારા જીવનના રોજના જીવનમાં ઘટનારી ઘટનાઓના સંબંધમાં મૂકેલા છે. એ બધા અસુરોને મારવા, એનો અર્થ કોઈ પ્રાણીઓને મારવા એવા નહીં સમજી લેવાના. એનો અર્થ છે કે પ્રેમને જો સોળે કળાએ તમારે ખીલવવો હોય, આહ્લાદીની શક્તિ રૂપી જે રાધા છે, એ રાધાના આહ્લાદની ઉછળતી છોડોની મસ્તી જો માણવી હોય તો આ અસુરો મરવા જ જોઈએ. આ અસુરો મરે તો તમે પૂરેપૂરું એનું સુખ પ્રાપ્ત કરી શકો. એ સમજાવવા માટે ઇતિ પરમહંસ્યામ સંહિતાયામ, આ પરમહંસોની સંહિતા સુખદેવ જેવો ત્યાગી પેલા પરીક્ષિત જેવા મુમૂર્ષુ માણસને સંભળાવી રહ્યો છે. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન, ઉમાપતિ મહાદેવ કી, પવન સુત હનુમાન કી, સનાતન ધર્મ કી, સદગુરુ દેવ કી જય. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર.